હાટકેશ હેલ્થકેર ફાઉન્ડેશન જૂનાગઢમાં હાટકેશ હોસ્પિટલના નામથી આરોગ્ય સેવા માટે ખૂબ જ સક્રિય છે, સરસ કામ કરે છે. જૂનાગઢ શહેર અને તરીકે લોકસભામાં ત્રીજી વખત હેટ્રિક કરનાર માનનીય શ્રીજીને વિનંતી કરીશ એમનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરશે. રોહનભાઈ, આજે આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ચોથ છે. વિઘ્નહર્તા દેવની આરાધના કરવાના આ પાવન દિવસે જ આપણે અહીં એકત્રિત સૌ મિચ્છામિ દુક્કડમ કહીને આજનો દિવસ ઉજવીએ છીએ. ત્યારે એક ગણેશજીની નાની સ્તુતિ સાથે હું આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશ મેનેજમેન્ટની મંજૂરીથી. આજે ગણપતિ ચોથ છે ત્યારે ગણેશ મહોત્સવ માનનીય ધારાસભ્યશ્રીએ ગિરનારી ગણેશ પ્રથમ નમીએ રીતિ સિદ્ધિ સ્વામી ગણપતિ સાથે મળીને ચોપાટ ખેલે ઈશ્વરને સતી પાર્વતી સન્માને પ્રથમ નમીએ રીતિ સિદ્ધિ સ્વામી ગણપતિ. સંકટ મોચન હનુમાનજીનો શનિવાર છે. વિઘ્નહર્તા ગણેશજીની ગણેશ ચતુર્થી છે અને ગરવા ગિરનારની ગોદમાં આટલા મંગળ દિવસે એવી વિરલ વ્યક્તિઓનો સમન્વય થયો છે કે ખરેખર આ મંગળ પ્રસંગે તમને સૌને આવકારતા હું ખૂબ આનંદ અનુભવું છું. સમારંભના પ્રમુખ અમારા સિનિયર ઘણા વખતના મિત્ર અને હંમેશા અમારા હેલ્પફુલ એવા શ્રી સંજયભાઈ કોરડિયાએ બહુ જ સરળતાથી આખા સમારંભના પ્રમુખ સ્થાને રહેવાનું સ્વીકાર્યું હતું. તેમનું ખાસ સ્વાગત કરું છું. જેમ સંજયભાઈએ કીધું એમ સતત હેટ્રિક કરી અને જૂનાગઢ જિલ્લામાં લોકપ્રિયતા અને પ્રૂવ કરી છે પોતાની એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા કે જેનું પહેલું જે એમપી તરીકેનું લેક્ચર એમપી સિવાયનું જે લેક્ચર હતું ચૂંટણી પ્રચાર માટેનું એ રાયજીબાગમાં મારા ઘેરથી શરૂ થયું હતું. હાટકેશ સંસ્થાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. દરેક વર્ષે પાઠવે છે અને દરેક વખતે હાટકેશ સંસ્થાની શુભેચ્છાઓ સફળ રહી છે એવા આપણા માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા. જૂનાગઢ તો સાવજની સોરઠ ભૂમિ છે અને એવા નર શાર્દુલ સમા નિરૂપમભાઈ એ જ્યારે કોર્ટમાં ખરેખર દલીલ કરતા હશે ત્યારે આમ સિંહની હાજરીમાં બાકીના બધા લોકો શિયાવિયા થઈ જાય એવું કદાચ વાતાવરણ થતું હશે. એવા નિરૂપમભાઈને પણ જે જૂનાગઢના પુત્ર અને આખા ગુજરાતના અને ભારતના પણ બહુ જ પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે, એમનું ખાસ સ્વાગત કરું છું. શરદભાઈ ઠાકર મારાથી થોડાક જુનિયર પણ મારા મિત્ર અને ખૂબ સારા તબીબ, ખૂબ સારા લેખક અને એટલા બધા લોકપ્રિય છે કે એના વિશે કંઈ કહેવાનું ન હોય. એ પણ અમારા આમંત્રણને માન આપી અને બહુ જ સરળતાથી આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે, તો તેમનું પણ હું ખાસ સ્વાગત કરું છું. કિશોરભાઈ કુવાડવા કે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ અગત્યનું ધરાવે છે અને વેરાવળના પૂર્વ નગરપતિ છે એમને, અને ચેતનભાઈ ત્રિવેદી કે જે ખાસ મારું પહેલું જ એમની પસંદગી હતી પણ એમને આજે ગવર્નર સાહેબ સાથે મિટિંગ હતી અને એટલે એણે સખેદ એમ કીધું હતું કે મારી ખૂબ ઈચ્છા હોવા છતાં હું હાજર નહીં રહી શકું અને ત્યાં રાત્રે 12:30 મેસેજ આવ્યો કે મારી મિટિંગ કેન્સલ થઈ છે અને હું આમાં હાજર રહીશ. એટલે તેઓ પણ એટલી સરળતાથી, નહીંતર માણસ થોડુંક માન મારે કે મેં ના પાડી પછી આ કેમ પાડું, પણ એણે આ સંસ્થાને અમને બધાને પોતાના ગણી અને આવ્યા છે, તો તેમને પણ હું ખૂબ આવકારતા આનંદ અનુભવું છું. તમે સર્વે અમારું ટ્રસ્ટીગણ, જે હોસ્પિટલ અમારો દેહ છે તો એનો આત્મા બધા જે હોસ્પિટલના ડૉક્ટરો છે તો એ બધા ડૉક્ટરો અને જૂનાગઢના બધા જ નગરજનો, તમને સર્વેને અત્યારે આવકારતા હું ખૂબ આનંદ અને ખુશી અનુભવું છું.
આજે આમ જુઓ તો પ્રસંગ કાંઈ નહોતો, અને છતાં કોઈ પણ વ્યક્તિ આગળ આવે, સારું કામ કરે, તો એને જો આપણે પુરસ્કાર ના આપીએ, એનું બહુમાન ન કરીએ, તો આપણે આપણી ડ્યુટીમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એટલે એ કમી ન રહે એટલા માટે જ આજનો પ્રસંગ ખાસ કર્યો છે. અને ખાસ કરીને અમારી જે હાટકેશ સંસ્થા, કે જેનું બીજ 1990થી રોપાણું હતું, સંસ્થા વિશે તમને થોડોક પરિચય આપી દઉં, એની પ્રવૃત્તિ વિશે. જૂનાગઢના લોકોને તો ખ્યાલ હોય જ, પણ 1990માં હાટકેશ મેડિકલ એઇડ નામની સંસ્થા ચાલુ થઈ હતી. અને ત્યાર પછી ડૉક્ટર બીજે વસાવડા, જૂનાગઢના પુત્ર, અત્યારે તો નથી આપણી વચ્ચે, પણ એમને એમ વિચાર આવ્યો કે નાની નાની આગળની સર્વિસીસ માટે, મેડિકલ સર્વિસીસ માટે લોકોને જવું પડે તો રાજકોટ કે અમદાવાદ કે બેંગ્લોર કે બોમ્બે જવું પડે, તો એવું શા માટે? ત્યારે એક ખાલી ટ્રેડમિલ જેવી નાની તપાસ હોય તો પણ લોકોને અમદાવાદ જવું પડતું હતું. બહાર મુંબઈ કે બેંગ્લોર જઈ અને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવી હોય તો એના ફોલોઅપ માટે પણ અમદાવાદ જવું પડે. ડાયાલિસિસનું એક પણ મશીન જૂનાગઢમાં નહીં. તો આવી ઘણી બધી વસ્તુઓ જૂનાગઢમાં ખૂટતી હતી. તો આવી સેવાઓ સરળતાથી જૂનાગઢના લોકોને મળી રહે, એટલે કોઈ પણ પ્રોફિટ મેકિંગ ભાવના વિના એક આખી સંસ્થા ઊભી કરવી એવો વિચાર કર્યો. એ ટાણે હાટકેશ સંસ્થા પાસે સરસ્વતી મંદિરની જમીન હતી, એ જમીન આપી. ભૂતનાથ મંદિરના ત્યારના મહંત અને બધા ખૂબ જ હેલ્પફુલ હતા, અને એ લોકોએ કીધું કે આટલું સારું કામ થતું હોય તો અમારે પણ ભાગ ભજવવો છે. તો એ બંને જમીનોથી એમાં હાટકેશ હોસ્પિટલ બની, અને 2000 હાટકેશ હોસ્પિટલનો શિલાન્યાસ 1907માં થયો. 2000માં હિમેટોલોજી રિસર્ચ સેન્ટર, જૂનાગઢનું પહેલું કિડની ડાયાલિસિસ સેન્ટર અને કાર્ડિયાક કેર સેન્ટર, ટ્રેડમિલ સેન્ટર સાથેનું, એ શરૂ થયું. અને પછી તો એક પછી એક પગથિયા થતા જ ગયા. હજી વટવૃક્ષ બનવાને અમારે વાર છે, પણ વૃક્ષ બની ગયા છે. અને ઘણા બધા વિભાગો, ફિઝિયોથેરાપીનો વિભાગ, ઓપ્થેલ્મોલોજીનો વિભાગ, આધુનિક લેબોરેટરી, ડેન્ટલ ક્લિનિક, જનરલ વોર્ડ, સર્જરી, ઇકો, ડોપલર, એવું ઘણું અમે એક પછી એક કરતા ગયા. 2019માં માતૃશ્રી ઉષાબેન બુચના સ્વર્ગસ્થ નિમિત્તે મેમોગ્રાફી મશીનનું પણ ડોનેશન આપવામાં આવ્યું, એટલે મેમોગ્રાફી સેન્ટર પણ કર્યું. અને છેલ્લે શિરમોર સમૂહ 2023માં જે રાજકોટની અને આખા ગુજરાતમાં પ્રખ્યાત બીટી સવાણી કિડની હોસ્પિટલ છે, એ લોકો સાથેના કોલોબોરેશનથી હાટકેશમાં આપણે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું. અને તમને બધાને જાણીને આનંદ થશે કે અત્યારે દર મહિનાના 500 ડાયાલિસિસ આપણે દર્દીઓને ફ્રીમાં કરીએ છીએ. જે લોકો પાસે કાર્ડ છે એને તો વાંધો જ નથી, કાર્ડ ન હોય એને પણ બીજા ડોનર ગોતી અને અત્યંત આધુનિક રીતે, સ્ટેટ ઓફ મોડર્ન આર્ટ જેવી રીતે, કે ક્યાંય પણ આપણે બોમ્બેમાં જે રીતનું ડાયાલિસિસ થતું હોય એ જ ક્વોલિટીનું ડાયાલિસિસ જૂનાગઢની હાટકેશ હોસ્પિટલમાં થાય છે. દર મહિને 500 જેટલા ડાયાલિસિસ કરીએ છીએ. આ ઉપરાંત જૂનાગઢના લોકોને વધારે ને વધારે સુવિધાઓ પૂરી પાડવા માટે અમારે 2-3 એમ છે, 2-3 અમારા નિશાન છે. એક તો કેન્સર પ્રિવેન્શન, મેમોગ્રાફી એમાં બહુ સારો ભાગ ભજવે છે, અને એના પણ બીજા સાધનો અને જે ટેસ્ટ છે એમ વસાવવા માગીએ છીએ. એ જ રીતે સીટી સ્કેન અને MRI સેન્ટર જૂનાગઢમાં છે જ, પણ મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના લોકોને પોસાય એવું નથી. તો અમારી પાસે થોડાક દાતાઓ પણ છે, અને જો બધાનો સહકાર મળે તો જૂનાગઢમાં ઓછામાં ઓછા ભાવે MRI સેન્ટર અને સીટી સ્કેન સેન્ટર અમે શરૂ કરશું, અને ખરેખર જૂનાગઢની જનતાની એક બહુ મોટી સેવા થશે. આ ઉપરાંત હવે બધા રોગો છે તો એમાં મોટાભાગે દવાઓ કાયમી અથવા તો લાંબો સમય લેવી પડે છે. બ્લડ પ્રેશર જુઓ કે ડાયાબિટીસ જુઓ કે હાર્ટ પછીની કોઈ દવા જુઓ કે ઇન્ફેક્શન અને ન્યુટ્રિશન સિવાયના રોગો બાદ કરો તો લગભગ બધા જ રોગોમાં, અમારા માનસિક રોગોમાં પણ દવાઓ બહુ જ લાંબો સમય લેવી પડે છે. તો જૂનાગઢના દર્દીઓને દવા ખૂબ ઓછા ભાવે મળે કે 50% ભાવે મળે એવી પણ વ્યવસ્થા કરવાનું અમારી તૈયારી છે. અત્યારે ફરી એકવાર કહું છું કે સામાન્ય રીતે મેડિકલ ફિલ્ડ બદનામ હોય છે
કે ભાઈ દર્દી પાસેથી ખોટી રીતે પૈસા લે છે કે આ કે તે કે, પણ જેમ ખારા રણમાં મીઠી વીરડી હોય એમ હાટકેશ હોસ્પિટલ દર્દીઓ પાસેથી કંઈક લઈ લેવા બેઠું નથી, દર્દીઓને કેમ હેલ્પફુલ થાય અને કંઈક આપવા માટે છે. એટલે સામાન્ય રીતે મેડિકલ સ્ટોર છે એ દર્દીઓ વડે ચાલતો હોય છે, પણ જો હાટકેશ મેડિકલ સ્ટોર આ રીતે અમે કરશું તો દર્દીઓ માટે ચાલતો મેડિકલ સ્ટોર કરશું. ઘણીવાર આપણને અને અમને હાટકેશની હોસ્પિટલ માટે બધા પૂછે પણ ખરા કે ભાઈ તમારે કંઈ જરૂર છે, આ છે તે છે. તો શાબુદ્દીન રાઠોડની એક જૂની વાત હતી કે ભાઈ સમાજ સેવા કરવી છે, હેલ્પ કરવી, તો કે ભાઈ નડોમાં, તો અમને કોઈ નડે નહીં અને સીધા આગળ વધવા દે સરસ, તો એ પણ એક જાતની અમને મદદ જ થશે. આજનો જે પ્રસંગ છે એમાં ક્યારેક અમને એવું લાગતું હતું હાટકેશ હોસ્પિટલમાં કે અમે કામ કરવામાં એકલા છીએ, અમારી સાથે કોઈ નથી, પણ આજે તમારો પ્રતિભાવ જોઈને સ્ટેજ ઉપરના જે બધા સાંસદ શ્રી નિરૂપમભાઈ, શ્રી કુવાડવા સાહેબ, શ્રી ગિરીશભાઈ, બધા જ જે છે, તો અમને ખૂબ હિંમત આવી છે, આત્મવિશ્વાસ વધ્યો છે કે આ બધા અમારી સાથે જ છે અને અમે ખૂબ સરસ રીતે આગળ વધી શકશું. તમારો વધુ ટાઈમ નહીં લો અને આ પ્રસંગ, આ પ્રોગ્રામ આપણે ધીરે ધીરે આગળ વધારીએ. ફરી એકવાર તમારો સમય કાઢી બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા છો તો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. આટલી બહોળી સંખ્યામાં બધાને જોઈને કદાચ હું બગવાઈ ગયો હોઈશ, પણ ખાસ ગિરીશભાઈનો નામોલ્લેખ રહી ગયો હતો. ગિરીશભાઈએ હાટકેશ સંસ્થા સાથે પહેલેથી છે અને એના કોર્પોરેશનમાં હતા તો ડેપ્યુટી મેયર તરીકે એના સમયમાં એમણે એક જ હાટકેશને 5 લાખનું ડોનેશન મેળવી દીધું હતું અને 2 કિડનીના ડાયાલિસિસ સેન્ટર મેળવી દીધા હતા. અને આ આર્થિક અને સાધનની મદદ તો નહીં, પણ એનો મોરલ સપોર્ટ પણ હંમેશા અમને રહ્યો છે. તમારું નામ ન લીધું એના માટે ગિરીશભાઈ માફી માગું છું અને તમે અમારી સાથે જ છો ને રહેશો એવી ખાતરી છે. હું વાત કરતો હતો સ્વાગતની. આપણે જાણીએ છીએ કે આજે સાંસદ માન્ય શ્રી રાજેશભાઈ અને સિનિયર કાઉન્સિલર માન્ય શ્રી નિરૂપમભાઈનું આપણે સન્માન કરવાનું છે, એટલે આપણે એમને માટે સ્વાગતનો દોર જ કરીએ છીએ. પરંતુ માન્ય ધારાસભ્યશ્રીને ગણેશની આરતી અને થોડાક અન્ય કાર્યક્રમો હોય, આપણે એનું એક મોમેન્ટો આપીને સ્વાગત કરીશું. સૌપ્રથમ આજના અધ્યક્ષ ધારાસભ્ય માન્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું સ્વાગત અને મોમેન્ટો અર્પણ કરશે ડૉક્ટર પૂર્ણેન્દુભાઈ બુચ, જે તો સંજયભાઈનો આભાર માનીશ. બાળપણની વાત કરી એટલે મારા બાળપણની વાત કરો જ કે રાજેશને? એ થોડો મોટો છે મારા કરતાં. મંચસ્થ તમામ આગેવાનો, ખાસ કરીને મારા મિત્ર સંજયભાઈ, વડીલ નિરૂપમભાઈ, સામે ઓડિયન્સમાં અમારા
મિત્રો રાજેશભાઈ બેઠા છે, હેમંતભાઈ બેઠા છે, ઉર્વિશભાઈ છે, આપ સૌને ખૂબ ખૂબ આવકારું છું. મને જે જવાબદારી સોંપાણી છે રાજેશનો પરિચય આપવાની, તો મને અત્યારે શરદભાઈ બેઠા છે, ડૉક્ટરની ડાયરીને રણમાં ખીલ્યા ગુલાબ નિયમિત વાંચું છું, અને નિરૂપમભાઈ પણ કવિ છે, તો એની શૈલીમાં શરૂઆત કરીશ. મારા મિત્ર મનર ઉદાસે ગીત ગાયેલું છે, પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. રાજેશને મારે પરિચય આપવાનો રાજે પણ આપ સૌ છેલ્લી 3 ટર્મથી ઓળખો છો. હમણાં જ અમે નરસિંહ મહેતાના મંદિરમાં દર્શન કરીને આવ્યા છીએ, એટલે મંદિરમાં દેવોને પરિચય છે અને મસ્જિદોમાં એને ખુદાઈ ઓળખે છે. રાજેશ ચુડાસમા એટલે આમ તમે જુઓ તો રાજકારણ સાથે એને કાંઈ નિસ્બત નહોતી જે વર્ષોમાં. ખરો માતૃભક્ત છોકરો હતો. એમના મધર અત્યારે બદનસીબે નથી એની સાથે, પણ એની સેવા કરતો હતો. અને ચોરવાડમાં આસપાસના વિસ્તારમાં ઘણા જ કેમ્પો, નેત્રયજ્ઞ ને બીજા બધા, એમાં સક્રિય ભૂમિકા ભજવે. એના ઘરમાંથી એમના ફાધરના મોટાભાઈ હીરાભાઈ વર્ષોથી રાજકારણમાં ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ 37 વર્ષ સુધી રહ્યા, પણ આનેની સાથે કાંઈ નિસ્બત નહોતી. અને અચાનક 2012ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈની નજર એમના ઉપર ગઈ. એક મિટિંગમાં હું પછવાડે બેઠાજી માધાભાઈ બોરીચા, ઝવેરીભાઈ અત્યારે નથી આવ્યા, અમે લોકો હતા ત્યાં, નરેન્દ્રભાઈની નજર ગઈ આ છોકરા ઉપર સીએમ હાઉસમાં, અને એને માંગરોળ ધારાસભાની ટિકિટ મળી. ત્યારથી એની રાજકીય યાત્રા અવિરત રીતે શરૂ થઈ, અને અત્યારે આપ સૌ જાણો છો એમ 3જી વખત સાંસદ તરીકે ચૂંટાણો છે આ માણસ. આટલા સમયની સાંસદ તરીકેની કારકિર્દીમાં કોઈ પણ વ્યક્તિ કોઈ રાજકીય ભ્રષ્ટાચાર, કોઈ બીજી વાત, એવો કોઈ પણ આક્ષેપ, આટલી લાંબી કારકિર્દી ગણાય હવે, હેટ્રિક થઈ ગઈ, પણ આવ્યો નથી. એટલે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, કોઈ જાતનો અભિમાન નથી, આડંબર નથી, આપ સૌ જુઓ છો. અને કોઈને પણ મળવું હોય તો ગમે ત્યારે ફોન સીધો જ લગભગ ઉપાડે છે. એટલે આ વ્યક્તિ આ પ્રકારનો છે. અને ખાસ તો અમારે ચોરવાડ જેવા નાના ગામમાંથી આવેલી વ્યક્તિ છે, અને અત્યારે આપણે સૌએ સ્વીકાર્યો છે, દિલ્હી સુધી પહોંચાડ્યો. અને હજી પણ એનો પરિચય હું આપું એના કરતાં એની કામગીરી આપશે. એના 2 ટર્મ પૂરી થઈ, એમાં પણ ઘણા જ કામો થયા છે વિકાસના, બ્રોડગેજ રેલવેથી માંડીને ગિરનાર રોપવે, ઘણા જ કામો થયા છે, હજી પણ ઘણા થશે. એટલે મારે એનો વિશેષ પરિચય આપવાને બદલે માત્ર ને માત્ર એની કામગીરીથી આપ સૌ એને ઓળખો, અને હજી પણ વધુને વધુ એની કારકિર્દીમાં આપ સૌના આશીર્વાદથી સફળ થાય એવી અમને શુભેચ્છા આપી મારા વ્યક્તિત્વને વિરામ આપું છું. ધન્યવાદ. આભાર રોહનભાઈ. અને એવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના સન્માન માટે હું ટ્રસ્ટીઓ તેમજ અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ. આપણે તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવશું. કોઈ પણ વ્યક્તિનો પરિચય આપવા માટે તમને પોતાને હરખ હોય અને એ ઘડી આવી બેસે એવો હરખ મારા મનમાં છે. લગભગ 74 વર્ષની ઉંમર એ પહોંચેલા અને પોતાના આપબળથી, પોતાની બુદ્ધિમત્તાથી, પોતાના ક્રાંતિકારી સ્વભાવથી જેમણે પોતાનું નામ આખા ગુજરાતમાં ઉજાગર કર્યું છે, એવા વ્યક્તિનો પરિચય કંઈ
થોડી મિનિટોમાં આપી શકાય નહીં. હું પ્રયત્ન કરું છું, પણ મારો મુખ્ય હેતુ એવો છે કે એમનો પરિચય આપવાનો મારા મનમાં જે હરખ છે એ હું પૂરો કરવા માગું છું. મને યાદ છે, કારણ કે એમનો પરિચય કંઈ માત્ર ધારાશાસ્ત્રી તરીકે મને છે એવું નથી. નાનપણથી એ કુટુંબના સભ્ય તરીકે મેં એમની યુવાની, એમનો વ્યવસાયનો કાળ અને આજ સુધી એમને મેં જોયા છે. કેટલાક અનુભવો મારા અંગત છે, મારી રૂબરૂના છે અને મારી સાંભળણમાં પણ છે. મને યાદ છે ત્યાં સુધી, મને ખ્યાલ છે ત્યાં સુધી કોલેજ કાળ મુખ્યત્વે ભાવનગરની શામળદાસ કોલેજમાં એમણે પસાર કર્યો શરૂઆતનો. એમને આશીર્વાદ રૂપે સ્વર્ગસ્થ તખ્તસિંહજી પરમાર જેવા ગુરુ મળ્યા, જેને મોરબી નિરૂપમભાઈએ પોતે બહુ આદરથી સ્વીકાર્યા. એની વિચારધારા સાથે એ લોકો ચાલ્યા એ વખતમાં. અને ત્યાર પછી એણે અમદાવાદ કાયદાના અભ્યાસ માટે ત્યાં ગયા. ત્યાં પણ કોલેજ કાળમાં એક નાટકના સારા અભિનેતા પણ રહ્યા. આ એનું કલ્ચરલ પાર્ટ છે એની કોલેજ લાઈફનો. અને અચાનક જે તસવીર એમણે ખુદે બતાવવી પડશે એવી એમને પણ કલ્પના નહોતી, અને આપણે જોવી પડશે એવી અમારી પણ કલ્પના નહોતી. એવા ક્રાંતિકારી વિચાર સાથે, અન્યાય સામે લડવાની એક તાકાત સાથે એને નવનિર્માણ આંદોલનમાં આગેવાની લીધી. અને સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં જેના પિતાશ્રી પોતે જે સરકારમાં બેઠા હતા, એ સરકાર સામે માત્ર અન્યાય ન થાય એવા હેતુથી વિદ્યાર્થીઓની આગેવાની લઈ અને સમગ્ર ગુજરાતમાં એની એવી અસર થઈ કે સરકારે ખુદે એ વખતે આંદોલનકારીઓ, આ આગેવાનો, નિરૂપમભાઈ જેવા આગેવાનો, એની સાથેના બધા આગેવાનોના નામ મને આજની તારીખે યાદ છે, પણ હું લઈશ નહીં, કારણ કે એ પણ જાણે છે જેનો પરિચય હું આપી રહ્યો છું એ, અને આપ સૌ પણ જાણો એટલા માટે મારે આ કહેવું પડે છે. પણ એ ક્રાંતિકારી વિચારધારામાં એટલા માટે સફળતા મળી કે આ માણસ એકદમ સ્પષ્ટ વક્તા છે. એની સ્પષ્ટ વક્તા હોવાને કારણે જે લોકોનું બુદ્ધિ સ્તર ઉચ્ચ કક્ષાએ છે એ લોકોએ આમને સંપૂર્ણ મિત્ર તરીકે જ સ્વીકાર્યા છે. એને પણ હું સાક્ષી છું. વ્યવસાયની સફળતા વિશે તો આપ સૌ બધા પરિચિત છો. શું કામ મળે? નિરૂપમભાઈએ જ્યારે અમદાવાદમાં વકીલાત શરૂ કરી ત્યારે અમદાવાદના હાઈકોર્ટના જે ફ્રન્ટ રો વકીલો કહેવાય એ લોકોની તાકાત ત્યાં હતી. તેમ છતાં મુરબ્બી સ્વર્ગસ્થ હરુભાઈ મહેતા ના મિત્ર તો ન કહેવાય, કારણ કે હરુભાઈ પોતે નિરૂપમભાઈથી ઉંમરમાં ઘણા મોટા, પણ એના વિચારના મિત્ર થયા. અને સાંસારિક જીવન જ્યારે શરૂ થવાની તબક્કે હતું ત્યારે સરિતા દર્શન નામનો એમનો ફ્લેટ, એમાં એણે પોતાનું લગ્ન જીવન પછીનું જીવન શરૂ કર્યું. જે આશા સાથે એમણે લગ્ન જીવન શરૂ કર્યું એમાં એમને દિશા પણ મળી અને યશ પણ મળ્યો.
આશા, દિશા અને યશ, જે આ ત્રણ વસ્તુ જેના ઘરમાં સાથે હોય એ માણસનું સફળતાની પાછળ આ પણ એક કારણ છે. સહેલું નથી વકીલાતના વ્યવસાયમાં કામ કરવું, સાથે સાથે જાહેર જીવનમાં પણ એટલો જ રસ લેવો. એમાં ઘણા સંઘર્ષો પણ આવ્યા, એ પસાર કર્યા. અને અમદાવાદમાં વ્યવસાય શરૂ કર્યા પછી એક વાત નક્કી થઈ ગઈ કે એમને મિત્રો ઘણા, પણ પોતાની વિચારધારા સાથે મિત્રાચારી એમણે બહુ પસંદગીપૂર્વક કરી છે. એને અંજાઈ જવાની ટેવ નથી. એ કોઈને આંજી નાખવા માટે કોઈ કામ કરતા નથી. તમે જાતે અંજાઈ જાઓ તો એમાં એનો કોઈ વાંક નથી. હું એટલા માટે કહું છું કે જુનાગઢનો જ માણસ પોતાની કારકિર્દીને કારણે સન્માન મેળવે એ સફળતાની દૃષ્ટિએ હું શ્રેષ્ઠ ગણું છું. પોતાના ગામમાં સન્માન મેળવવું બહુ સહેલું નથી. સન્માન કરે એ વસ્તુ અલગ છે, પણ સન્માની મળવાનો નામ છે અને એણે મેળવ્યું છે. હું એમ ઈચ્છું છું કે નિરુપમભાઈનો પરિચય, સાચો પરિચય મને છે એનો મને આનંદ છે. અને એની સફળતા કાયમ રહેવાની છે, અત્યાર સુધી રહી છે. એક ગિરનારી દીપક કાયમ પ્રગટેલો છે. એનો જીવ જુનાગઢનો છે. વ્યવસાય ભલે અમદાવાદ હોય, પણ બહુ ઓછા માણસો આવા રૂજુ હૃદયના હોય છે. આ હું પરિચય માટે તમને કહું છું. રૂજુ હૃદયના કંઈ પરીક્ષા ન હોય, જ્યારે પ્રસંગ બને અને એના મોઢા ઉપરનો ભાવ જ્યારે તમે જુઓ ત્યારે એમના રૂજુ હૃદયનો પણ તમને પરિચય થાય છે. અને એ મેં થયો છે, મેં જાતા જોયો છે અને મેં પોતે પણ અનુભવ્યો છે. બાકી એક વટવૃક્ષ જેવા પિતાશ્રીની નીચે, એની છાયા નીચે સમકક્ષ મજબૂતાઈ કેળવવી એ કોઈ સહેલી વાત નથી. મુરબ્બી સ્વર્ગસ્થ દિવ્યકાંતભાઈના પુત્ર તરીકે એમણે નાનપણથી પ્રગતિ કરવાનું શરૂ કર્યું અને આજ એ જ વ્યવસાયના ક્ષેત્રમાં સમકક્ષ મજબૂતાઈ સાથે તેઓ આજ ઊભા છે. એનો આપને સૌને આનંદ હોવો જોઈએ. અંતમાં એ કવિ છે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યના નામાંકિત કલાકારો, કવિઓ, નામાંકિત કવિઓ, લેખકો અને પુસ્તકોથી અત્યંત નજીક રહેવાની એની રોજની ટેવ છે. અને એટલા માટે એક કાવ્ય પણ લખે છે. હું માનું છું ત્યાં સુધી સંગ્રહ પણ બહાર પડે એવી પણ શક્યતા છે. એટલે વ્યવસાય વકીલ, દિલના રૂજુ અને માનસિક રીતે જેણે ગુજરાતી સાહિત્યને સાવ પાસે રાખ્યું છે. સાહિત્યકારો સાથે એનો ગૌરવ છે. અને એવા સાહિત્યકારો કે જેને સાહિત્યના ક્ષેત્રમાં નામ છે, એવા માણસો સાથે એનો બહુ નજીકનો પરિચય છે, હું જાણું છું. ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ એક કરતાં વધારે સાથે એમને પોતાને સમયે ફોન કરીને વાત કરવાની એની તાકાત મેં મારી નજરે જોઈ છે. સીધી વાત કરી શકે. અને આજથી 25 વર્ષ પહેલાંની વાત છે, આજની વાત નથી. એ એની પોતાની, ઇટ ઇઝ હિઝ ઓન એચિવમેન્ટ, પોતાનું અંગત સફળતાનું એક કારણ છે. એણે જે કાયમ યાદ રાખ્યું છે એ હું માનું છું
અને એટલા માટે એક શેર મારે કહેવો છે कि दिल जो टूटा तो कई हाथ दुआ को उठे, दिल जो टूटा तो कई हाथ दुआओं को उठे, ऐसे माहौल में मैं अब किसको पराया समझूं। थैंक यू वेरी मच। निरुपम भाई ने मारी शुभेच्छा। હાર્ટકેસ હેલ્થકેર ફાઉન્ડેશનને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। હું જાણું છું કે વહીવટી રીતે તકલીફમાંથી પસાર થયેલી આ સંસ્થા ભવિષ્યમાં તકલીફોમાંથી બહાર આવી જશે। એમાં જરૂર પડતી જે કાંઈ મદદ હોય કરવાની આપણે સૌએ તૈયારી રાખવાની છે। અને મારી ફ્રન્ટ રોમાં બેસેલા આ તમામ મહાનુભાવો જે લોકોએ પોતાના ક્ષેત્રમાં એવડી મોટી સફળતા મેળવી છે, લોકોના દિલ જીત્યા છે, લોકોના મત મેળવ્યા છે, એટલે આપણે સમજવું જોઈએ કે એની મજબૂતાઈ, વ્યક્તિગત મજબૂતાઈ એ આપણો સૌનો આધાર છે। અને જેની ઉપર આધાર રાખો એ લોકો હંમેશા આપણને મદદરૂપ થાય છે। આવી પોઝિટિવ વિચાર સાથે હું મારા આ પરિચય આપવાના એક ફરજને હું પૂર્ણ થયેલી જાહેર કરું છું। થેન્ક યુ સો મચ। કે ક્યાં ક્યાં ફાવશે હરીફોની હરીફાઈ અમીર, અમારી સમૃદ્ધિના કંઈ એક બે કારણ નથી। તો હું પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી, કુલપતિશ્રી, પૂર્વ ડેપ્યુટી મેયર, તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે સન્માનમાં સહભાગી બને। આજે એવા બે વ્યક્તિનું જે સન્માન કર્યું છે ત્યારે એ ફાઉન્ડેશનને તો હર્ષ થાય, પણ આપણે જુનાગઢ વાસીઓને હર્ષ થાય, કારણ કે આ તો નરસિંહાની નગરી છે। અને પહેલી વખત જ વિધાનસભામાં જ્યારે વાત મૂકી ત્યારે પ્રવચન કર્યું ત્યારે એ જ કીધું હતું કે સિંહ અને નરસિંહની ભૂમિમાંથી હું આવું છું। આ નરસિંહ છે ને હજી આપણે મનોજ કંઢેરિયાના વાક્યમાં આપણે એના શબ્દોમાં કહીએ કે હજી તળેટી જતા કે એવું લાયગા કરે છે કે નરસિંહાની કરતાલ વાયગા કરે છે, એ ભૂમિ છે। અને એ ભૂમિ છે એટલે નરસિંહ તો આ ભૂમિનું એવું રતન છે કે એને આપણે શીખવાડ્યું છે કે માન આપવું, સન્માન આપવું, અને એનાથી પણ આગળ વધીને જેને સંસ્કાર અને સમાજને ઘડતર કરવાનું કામ કર્યું છે એ આ ભૂમિના આપણા પ્રતાપ છે। એ કામ આજે હાર્ટકેસ ફાઉન્ડેશન દ્વારા નિરુપમભાઈ, હમણાં જ રાજેશભાઈ ખૂબ પરિચય આપ્યો શબ્દોની અંદર, પરિચય આપી શકાય એવું વ્યક્તિત્વ નથી। આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આજે તો મારે કદાચ દાદા તુલ્ય એવડી એમની ઉંમર છે ને એમના વિચારો જાણ્યા, એમને સમજ્યા। હમણાં એમનો પરિચય આપતા હતા ને ત્યારે મેં રાજેશભાઈને કીધું કે તમે મને ખીજાતા નહીં હવે ક્યારેય, કારણ કે એને કીધું કે એમના પિતા મંત્રી હતા અને ત્યારે નવનિવારણ આંદોલન એમને શરૂ કર્યું હતું કે સરકારની સામે, એટલા માટે કે હક માટે। એટલે મેં રાજેશભાઈને કીધું કે હું ક્યારેય જૂનાગઢના હક માટે સરકારની સામે બાંધું છું ત્યારે મને બેસાડો છો, એટલે આ ભૂમિનો પ્રતાપ છે, એમાં મારો વાંક નથી। આ ભૂમિની અંદર છે કે સત્યની સામે રહેવું
અને સત્યની વાત કરવી, એટલે હું કહું હવે મને ખીજાતા નહીં, એટલે મેં એને કહી દીધું છે આજે. કારણ કે આમાં તો આ ભૂમિનો તાકાત છે. લોકો આમાં તમે મારો વાંક કાઢો તો વાંધો નથી. એટલે આવું વ્યક્તિત્વ કે જેમને વર્ષો થયા જુનાગઢને નેતૃત્વ આપ્યું છે, જુનાગઢને સંસ્કાર આપ્યા છે, અને બીજું ખાલી એડવોકેટ નથી, સાહિત્યનો પણ એક જીવ છે, એટલે સંસ્કારનો પણ જીવ છે. એવા નિરૂપમભાઈનું આજે સન્માન કરવાનો જે મોકો અને એમની સાથે આશીર્વાદ લેવાનો મોકો અમને પણ મળ્યો છે, ત્યારે અમે એવા ગૌરવશાળી અનુભવ કરીએ છીએ. એવા જ આપણા સાંસદ, કારણ કે હેટ્રિકના સાંસદ છે, 3જી વખતના, મારો નાનો ભાઈ છે, અને મને ગૌરવ સાથે કહી શકાય એમનો પરિચય રોહનભાઈ આપ્યો. પહેલી વખતથી એમની યાત્રા, બાળપણથી યાત્રાથી લઈને અત્યારની, મેં એમને કીધું હતું કે ભાઈ તમે બોલવા જાઓ તો સાચું બોલજો, પણ એ બાળપણનું કંઈ બોલ્યા નહીં, એટલે આપણે એ રહી ગયું. બાકી પાછા બીજા કાર્યક્રમમાં આપણે એમને એ જ્યારે કહેશે ત્યારે એમના બાળપણની પણ વાતો આપણે સાંભળીએ. એટલે એવા રાજેશભાઈ કે જેમને 3 ટર્મ થયા આ જુનાગઢ લોકસભા વિસ્તારનું નેતૃત્વ કરી અને જુનાગઢને નેતૃત્વ આપવા માટે ખાસ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે રોપવે માટે જો કોઈએ મહેનત કરી હોય તો એ રાજેશભાઈએ નરેન્દ્રભાઈની પાછળ પડીને મહેનત કરી હતી, ને નરેન્દ્રભાઈની લાગણી હતી એ રોપવે લઈ આવવામાં રાજેશભાઈનો સૌથી મહત્વ છે. તો આ બંને મહાનુભાવોનું સન્માન કરી છે ત્યારે આપણને ગૌરવ થાય છે. અને આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ કલ્પિતભાઈ અને સન્માનીય મંચ, કારણ કે ભીખુદાનભાઈ કહે છે કે પથારી પાથરોમાં સવાર થઈ જાય તો સૂવું ક્યારે, એટલે સન્માનીય સૌ મંચ અને ઉપસ્થિત આપ સૌ જૂનાગઢના નગરજનો, આજે હાટકેશ ફાઉન્ડેશન, હાટકેશ ટ્રસ્ટ દ્વારા જે હોસ્પિટલની એક્ટિવિટી થઈ રહી છે, જે કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એના સમગ્ર ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડૉક્ટર બકુલભાઈ બુચ અને એમની સમગ્ર ટીમ, પ્રમુખશ્રીને, એમની કારોબારી ટ્રસ્ટીઓને, કારણ કે બહુ સેવાકીય પ્રવૃત્તિ અત્યારના સમયની અંદર કરવી બહુ અઘરી છે. એમાં પણ હોસ્પિટલની અનેક અડચણો આવતી હોય, અનેક આર્થિક સમસ્યાઓ હોય, આર્થિક સરકારી સમસ્યાઓ હોય, એમની અંદર સમાજ સેવાનું કામ આ ટીમ કરી રહી છે. ત્યારે આપણે એમને ખૂબ જ ધન્યતા અનુભવી છે કે આવું કામ આ ટીમ કરી રહી છે. અને આપણે બધાને આનંદ એટલા માટે થાય કે જ્યારે સમાજની વાત કરતા હોય ને ત્યારે નરસિંહાના દરેક ક્ષેત્ર આપણે યાદ આવે. હમણાં જ ઇન્દ્રેશ્વર મહાદેવની પૂજા કરવા ગયો હતો ત્યારે ત્યાં જ મને મિત્રોએ કીધું કે આજ એ શિવલિંગ છે કે જ્યાં નરસિંહ એમને ભેટી અને એમને જ્યારે ભક્તિ કરતા ત્યારે ભગવાન શિવ પસંદ થઈને આવ્યા હતા. ત્યારે મેં આ કીધું હતું કે માગો, ત્યારે નરસિંહાએ કૃષ્ણ ભક્તિ માગી હતી. આ નરસિંહ છે કે ભગવાન આવીને માગે ત્યારે એ ભક્તિ માગે, એ આ ભૂમિ છે, એ નરસિંહાની ભૂમિ છે કે કૃષ્ણની ભક્તિ માગી. આપણે બધાએ એના ઉપરથી જીવન શીખવાની, જીવવાની જરૂર છે કે નરસિંહાને વાંચીને તો આપણે આનંદ આવે. આજે ભક્ત કવિ નરસિંહ મહેતાના વાઇસ ચાન્સલર બેઠા છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારે 15 કરોડ રૂપિયા નરસિંહ મહેતા રિસર્ચ સેન્ટર માટે, કે નરસિંહ અને આખી દુનિયા સમજે એ પછી કોઈ પણ ભાષા હોય ને દરેક ભાષાની અંદર એમનું સાહિત્ય પ્રકાશિત થાય, એમની લાઇબ્રેરી પ્રકાશિત થાય, નરસિંહ ઉપર સંશોધન થાય, એ કામ ગુજરાતની સરકારે કર્યું છે. ને એમનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે અને એમનું કામ પણ ચાલુ છે. આ નરસિંહાની ભૂમિ છે ને આ નરસિંહ છે. એ નરસિંહને આપણે શીખવાની જરૂર છે બધાએ. ઘણી વખત વાતો ખૂબ કરી છે, પણ દરેકના જીવન ચરિત્રની અંદરથી એક વાત આપણા જીવનની અંદર ઉતારી શકીને તો આપણું જીવન સદભાગી થઈ જાય, આપણે કહી શકીએ. મને ઘણી વખત હું વિદ્યાર્થીઓને જતા હોઉં છું ને ત્યારે વાત કરતો હોઉં છું, સંજયભાઈ, મેં ઘણી વખત કીધું છે કે ભરોસો છે ને એ સૌથી વધુ મહત્વનો છે. જ્યારે યુવાન મિત્રો છે કે આપણે ભરોસો નથી આપણી ઉપર કે હું શું કરી શકું છું. આપણે ખબર છે કે મારી અંદર તાકાત છુપાયેલી છે, હું દુનિયાને પણ હલાવી શકું છું. એ ભરોસો આપણી ઉપર કેળવાશે ને ત્યારે દુનિયાનું કોઈ પણ કામ આપણે કરી શકીએ. એવી સક્ષમતા જો ભરોસો કોઈ પાસે હોય તો એ નરસિંહે શીખવો છે કે એને ઊંડી લખીને ભરોસો હતો કે આ કાળિયો ઠાકર અહીંયા આવીને મારા ઘરની અંદર મારું મામેરું મારા દીકરીનું પૂરું કરશે ને. એ નરસિંહનો ભરોસો તો એવો ભરોસો
વસ્તુ જો આપણી અંદર હોય ને તો દુનિયાનું કોઈ પણ કામ આપણે કરી શકીએ છીએ. એ શીખવાડે છે નરસિંહ. 52 વખત આ ભૂમિની અંદર જો કોઈને આવવું પડે ને, આ ભગવાન કૃષ્ણને, આપણે બધાને ખબર છે કે આ દુનિયાની અંદર સૌથી મહત્વનો પોલિટિશિયન હોય કે આ દુનિયામાં એના જેવો કોઈ પોલિટિશિયન નથી થયો, એ ભગવાન કાળિયો ઠાકર છે. એને જો 52 વખત આ ભૂમિ ઉપર બોલાવી શકે ને તો એ નરસિંહની તાકાત કેવી હશે ને એ આપણે સમજવી જોઈએ ને. એ આપણી તાકાત આ દેશની ભૂમિની અંદર આપણને શીખવાડે છે. એટલે નરસિંહના જીવન ચરિત્રને અલગ અલગ ક્ષેત્રની અંદર મૂલવીને આપણે એને સમજવાની કોશિશ કરશે ને તો એમાં રાજકારણ પણ મળશે, સમાજકારણ મળશે, સેવાનું કારણ પણ મળશે અને સંસ્કારનું પણ કારણ મળશે. એ નરસિંહમાંથી મળશે. તો આપણે બધા સાથે મળીને આજે મને તો આ ટ્રસ્ટને હું ધન્યતા અનુભવું છું ટ્રસ્ટની કે આજે મને અહીં બોલાવીને આ બંને વ્યક્તિ, એક દાદા તુલ્ય અને એક નાના ભાઈ, આ બંનેનું સન્માન કરવાના કાર્યક્રમના અધ્યક્ષ તરીકેની મને જવાબદારી આપી હતી અને આપ સૌના દર્શન કરવાનો. કારણ કે જૂનાગઢની 18 વર્ણ, અહીંયા ખાલી નાગર સમાજ નથી બેઠો, 18 વર્ણ દરેક સમાજના પ્રતિનિધિત્વ અહીં બેઠા છે. ત્યારે એમના દર્શન કરવાનો મને મોકો આપ્યો ત્યારે હું ખરેખર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું. આજે ગણપતિજીનું સ્થાપન છે અને આજે મેં જૂનાગઢ વાસીઓ વતી આજે ગણપતિજીનું સ્થાપન કર્યું છે અને એના પહેલા દિવસની આરતી 8 વાગે છે અને આજે તમામ સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે. એટલે ખાસ કરીને પ્રોટોકોલ તોડીને પણ મેં કીધું કે મને 8 વાગે સંતો પધારે છે તો એમના સ્વાગત અને એમનું માન સન્માન જળવાય એમના માટે આજે આરતી છે. અને આપ સૌને વિનંતી કરું છું કે 5 દિવસ સુધી સ્થાપન છે, આપ પણ પરિવાર સાથે દર્શન કરવા પધારો એવી સૌને વિનંતી છે. ફરીથી આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય હાટકેશ. બહુ સરસ સંજયભાઈ તાલી. ખેતી બેંકના ચેરમેન અને સહકારી જગતમાં જૂનાગઢના પથદર્શક એવા માનનીય શ્રી ડોલરભાઈ કોટેચાનું સ્વાગત કરવા માટે હું મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ ડોલરભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરશે. અને આસ્કે જે ચેરિટેબલ ટ્રસ્ટ હલાવે, હું લગભગ 25 થી 30 વર્ષથી આ હોસ્પિટલ સાથે જોડાયેલો છું. મા સોતાબેને જે તે વખતે આની શરૂઆત કરી, પછી જે ટ્રસ્ટીઓ આવ્યા, કારણ કે એ સમયે જૂનાગઢની અંદર આવી કોઈ હોસ્પિટલ જ નહોતી અને માણસો હેરાન પણ બહુ થતા હતા. એટલે આના માટે હું તો, કારણ કે મારું રહેવાનું પણ કાળાપણાની સીડીએ અને મને પણ જય હાટકેશ બોલવાની ટેવ છે, એ મૂળની એરે એમ જ બોલું ભાઈ જય હાટકેશ એમ. અને મારે ક્યાંય વયું જવું હોય તો હું કહું જય છટકેશ. હા, પણ જય હાટકેશ એ મારો પ્રિય શબ્દ, કારણ કે ન્યાજ રહ્યા કાયમ શિવજીને પાણી રેડવા જતો અને પીપળામાં પણ પાણી રેડવા જતો. આજે જેનું સન્માન થયું છે એવો મારો ભાઈ નાનો રાજેશભાઈ, અને જેની ગાળું પણ અમે ખૂબ સાંભળી છે એવા બીજા સન્માની તમારા નિરૂપમભાઈ. કારણ કે કેસમાં ભૂલ થાય અથવા અમે મોડા પડીએ તો સ્વભાવ ભયંકર ઉકરો, કારણ કે આ જેમ રાજેશભાઈએ કીધું એમ. અને મેં મારી જિંદગીના 15 વર્ષ મારે ઓમ લડાઈઓ લગભગ ચાલુ જ હોય, કાં સરકાર આરે હોય અને કાં ગમે ત્યાં હોય, એટલે હું નિરૂપમભાઈને વકીલ તરીકે રાખું. એમાં જો નાની મોટી, એટલે ઘણી વાર પછી આપણે પૈસા લઈને ગયા હોય ને, એટલે હું કહું આ 3 લાખ રૂપિયાની ફી છે, 1.5 લઈ આવ્યો. મન કહે તો મને પિટિશન વચાહે નહીં, દેખાય નહીં, પૈસા અહીંયા પહેલાં મૂકો ભાઈ પહેલાં, હા તો જ હું વાંચી શકું એમ. પણ વખાણ નહીં, એમની આરોઆર ભણી સ્વભાવ હતો ને, ગમે ને મોઢે કહી દેતા. અહેમદ પટેલને મોઢે કહી દેતા, તમે આ વખતે અમિતભાઈ શાહે પણ જે રીતે તમારી ત્યાં આવ્યા, બાકી અમિતભાઈ શાહને લઈ આવ્યા એટલે બહુ મોટી વાત છે, અને એના પણ વકીલ રહ્યા. ટૂંકમાં વકીલાતની જે ખુમારી, અને જજ સામે મેં 3-3, 4-4 કલાક હું સ્પેશિયલ સાંભળવા બેસતો ત્યાં. એને 3 કલાક અમારી મેટરો 3-3 દી સુધી આવેલી હોય, પણ એની જે જોરદાર દલીલ હોય, અને એ જજ હારે પણ જ્યારે જે રીતે દલીલ કરતા હોય ને, પછી કેસ કદાચ હારી જાય ને તોય મજા આવે. એની દલીલ જ એટલી, અત્યાર સુધી હાર્યા તો નથી, પણ મેજોરિટી કેસ અમે નિરૂપમભાઈને જ દેતા. કારણ કે હું પ્રમુખ રહ્યો ત્યારે મને સરકારના પ્રેમપત્રો આવતા અને મારે ભાઈ પાસે જ જવું પડે, અને એ બીજે દિવસે એને એ સ્ટે કરાવી દે. એટલે અદ્ભુત વ્યક્તિત્વ આપણું જૂનાગઢનું. હાઈકોર્ટમાં 1 થી 5 વકીલોમાં એનું નામ આવે,
બીજું રાજેશભાઈ એક વાત કરું, આ છેલ્લી વાત, અહીંયા ઓક્ટ્રોયનો એક પ્રશ્ન આવ્યો અને સરકારે ઓક્ટ્રોય ઉઘરાવી હતી. એટલે હું એની પાસે ગયો, બંગલે જાઉં એટલે એ મને ચાનું પૂછે કે ન પૂછે, હું જઈને કહી દઉં કે ભાઈ ચા પાણી નાસ્તાનું કંઈક કરો અમારું. એટલે પછી મને કે આ કેસ ન ભાઈ આમાં હારી જવાય, 0% છે. પણ મેં કીધું અમારે 0%માં પણ અજમાવવા હોય તો તમને. એટલે બધા વેપારી હતા, રાજુભાઈ જોબનપુત્રા પણ હતો, અહીં બેઠા હશે, છે રાજુભાઈ, સાચી વાત ને? કે ભાઈ આમાં કંઈ રિજેક્ટ બીજેક્ટ ન આવે ભાઈ, તું તારે ચા પાણી પીને અહીંથી નીકળ. મેં કીધું ભાઈ કેસ દઈને જ આવું છે, રિજેક્ટ ન આવે તો એ જોખમ કરવું, ચાલો ને, વધીને તો જાહે ને ફી. ખરેખર ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા જુનાગઢ નગરપાલિકાએ વેપારીને પાછા આપવા પડ્યા હતા. એ આ નિરૂપમભાઈ 15 કરોડ રૂપિયા. અને સ્મશાનેથી પાછા આપણે એમ કહીએ ને કે લાકડા ન આવે, આ સ્મશાનેથી ને લાકડા લઈ આવ્યા હતા. એટલે જિંદગીમાં ભગવાન ક્યાંય તકલીફ ન આપે, પણ બીજા વકીલનો અનુભવ કરવા કરતાં આનો કરવો આપણો છે, પાવરફુલ છે, પૂરો કાબુ છે, હા પાડી દે કે ના પાડી દે, સ્પષ્ટ બોલવાવાળા છે. એટલે મને ખૂબ આનંદ થયો. નિરૂપમભાઈને હું વર્ષો સુધી લગભગ દર 15 દિવસે એના ઘરે જઈને બેસવાનું થાય, અને એવા કેટલાય વર્ષો ગયા. એટલે ખરેખર અદ્ભુત. બેયનું સન્માન કર્યું. રાજેશભાઈની આ 3જી ટર્મ પૂરી થઈ, બધાએ કીધું એમ સીધો સરળ અને નસીબ લખાવીને આવ્યો છે. રાજકારણમાં પણ નસીબ હોવા જોઈએ. ધારાસભ્ય થયા પછી હજી 1.5 વર્ષ પૂરું નહોતું થયું ત્યાં મોદી સાહેબે કીધું કે ભાઈ તારે સંસદ લડવાની. એટલે ધારાસભ્ય પણ થયા, સંસદ સભ્ય થયા, અને 3જી વાર સંસદ. એટલે આમ નસીબ લઈને આવ્યો. ને અમારું દિલ્હીમાં નિરૂપમભાઈ રહેવાનું એક જ સ્થળ છે. જ્યારે પણ અમારી કોલેજના યુનિવર્સિટીના કામે જાય ને ત્યારે અમે રાજેશની જ ઘરે ઉતરીએ, એ હોય કે ન હોય. એટલે તમે લોકો પણ ક્યાંય જવાનું થાય તો નંબર મારી માહિતી લઈ લેજો, સગવડતા કરી દે પૂરેપૂરી. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અને મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને સામે જૂનાગઢમાં સામાન્ય રીતે મારો અનુભવ રાજેશભાઈ એવો હોય છે કે બહુ ઓછા લોકો આવે છે અને સમયે તો બહુ ઓછા આવે છે. મેં ડૉક્ટર સાહેબને પણ કીધું કે સાહેબ સમયે પ્રોગ્રામ થશે કે કેમ, પણ આ ઓડિયન્સ જે સંખ્યામાં ઉપસ્થિત છે એ બતાવે છે કે આ બંને લોકો પ્રત્યે લોકોને ખૂબ જ પ્રેમ છે, અને આ પ્રેમથી આવેલું ઓડિયન્સ છે, આ લાવેલું ઓડિયન્સ નથી, એવું હું જોઈ શકું છું. ખાસ કરીને બકુલભાઈનો ખૂબ પ્રેમ હતો કે તમે આ કાર્યક્રમમાં આવો, પણ મારે અમારી યુનિવર્સિટીનો કોન્વોકેશન સોમનાથ મંદિરમાં થવા જઈ રહ્યો છે, અને રાજ્યપાલ સાથે આજે રાજ્યપાલશ્રી સાથે મિટિંગ હતી, પણ એ કેન્સલ થતાં મેં એમને રાત્રે કીધું કે હું ચોક્કસ આવીશ. આ ગરિમાનો કાર્યક્રમ છે, આ પોંખવાનો કાર્યક્રમ છે. બંને વ્યક્તિઓ મારા માટે વિશેષ એટલા માટે છે કે નિરૂપમભાઈ નાણાવટી થકી અમારી યુનિવર્સિટીમાં 2 મહત્વના આયામો શરૂ થયા. એ નરસિંહ પ્રેમી છે, નરસિંહ ભક્ત છે, સાહિત્યકાર છે, સાહિત્ય પ્રેમી છે. નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ રિસર્ચ અને રિસોર્સ સેન્ટર, કે જે સેન્ટરના માધ્યમથી દુનિયાના કોઈ કવિ માટે અવડું મોટું અનુદાન સરકારે આપ્યું હોય એવી પહેલી ઘટના છે. 15 કરોડ રૂપિયાનું અનુદાન માત્ર નરસિંહ મહેતા માટે અપાયું. એના પાયાના સાક્ષીબેન હેમંતભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. સાથે સાથે વાઇલ્ડ લાઈફ સેન્ટર જે અમને મળ્યું એમાં રાજેશભાઈનો ખૂબ ફાળો છે. એ પોતે પણ કેન્દ્ર સરકારની એક બહુ, એમણે કદાચ એ બહુ પોતાની વાતો જાહેર નથી કરતા, પણ આજે જાહેર કરવામાં મને વાંધો નથી. કેન્દ્ર સરકારની આ વાઇલ્ડ લાઈફ કમિટીના સભ્ય પણ એમને ભારત સરકારના વડાપ્રધાનશ્રી દ્વારા બનાવવામાં આવ્યા છે. તો આપણી યુનિવર્સિટી ખાતે વાઇલ્ડ લાઈફ સેન્ટર શરૂ થયું છે. આવનારા સમયમાં વિશ્વમાં સૌથી મોટું વાઇલ્ડ લાઈફ સેન્ટર બનશે એવી કેન્દ્ર સરકારની નેમ છે. આ બંને મહાનુભાવોનો કંઈક ના કંઈક અંશે યુનિવર્સિટીના હિતમાં, યુનિવર્સિટીના વિકાસમાં ફાળો છે. ત્યારે આજના આ જે હેલ્થ કેરનું ફાઉન્ડેશન છે એ જનરલ હેલ્થ ઓફ પીપલ જોવે છે. એટલે સમાજની અંદર એક હકારાત્મકતા પ્રસરે, હકારાત્મક રીતે વાતચીત થાય, લોકો એકબીજાને કદર કરે, એપ્રિસિએટ કરે. આ એપ્રિસિએશનનો ભાવ આજે લોકોમાં જન્મ્યો છે, અને આ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારે મને ખબર છે કે આજે તહેવારનો દિવસ છે, ગણપતિજીની પૂજા અર્ચનાનો દિવસ અને સમય છે. ખૂબ બધા લોકોને વિશેષ જવાનું છે. અને જે ખાસ કરીને આપણી વચ્ચે ડૉક્ટર શરદભાઈ ઠાકર જ્યારે ઉપસ્થિત હોય એમની માટે એકવાર જોરદાર તાળીઓ પાડશું આપણે. આવા મૂર્ધન્ય સાહિત્યકાર, લેખક આપણી વચ્ચે છે, એમને પણ સાંભળવાના છે. ફરી એક વખત હું નિરૂપમભાઈ
એમનું જે આ ધારાશાસ્ત્રી તરીકેનું માન સન્માન, જે મારા અગાઉના વક્તાઓએ પણ વાત કરી, એમનું સ્વાસ્થ્ય વધુ સારું રહે અને વધુ લાંબા સમય સુધી એમના પોતાના કાયદાના જ્ઞાન દ્વારા એમણે રાષ્ટ્રની સેવા કરી છે, પણ હજુ બધું જૂનાગઢની સેવા કરે. આપણે બધા સૌ સાથે મળીને રાજેશભાઈ સંકલ્પ કરીએ કે જૂનાગઢને એક હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કરવું જોઈએ. જૂનાગઢને હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કરવું જોઈએ. એ દિશામાં બધાના પ્રયત્ન થાય. રાજેશભાઈની આ ત્રીજી ટર્મ છે અને છેલ્લી ઓવર હોય, સંજયભાઈ, છેલ્લી ઓવર હોય એમાં હંમેશા રન વધારે આવતા હોય છે. આ એમની ત્રીજી ટર્મ છે. આ પછી કદાચ એ વધુ ઉપર જશે, એને મોટું સ્થાન મળશે, પણ આપણા સાંસદ તરીકેની આ છેલ્લી ટર્મમાં ખૂબ અપેક્ષાઓ છે તમારી પાસે. અને સૌ ફરી એક વખત આ સરસ મજાનો કાર્યક્રમ, બકુલભાઈ, જે નીટ એન્ડ ક્લીન, ઇટ ઇઝ અ વન્ડરફુલ પ્રોગ્રામ. આઈ રિયલી એપ્રિશિએટ ધ કાઇન્ડ ઓફ જેસ્ચર શોન બાય ધ ટ્રસ્ટીઝ ઓફ ધ ટ્રસ્ટ. વિથ ધીસ રિસ્પેક્ટ, થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પાલા સાહેબ આપણે ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું અને ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે એમનું મોમેન્ટોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. ડૉક્ટર પાલા સાહેબ બધા તબીબ ત્યાં હોસ્પિટલ ઉપર ફરજ બજાવતા હતા, પરંતુ હવે 8 વાગી રહ્યા છે અને જો અહીંયા આવ્યા હોય તો તેઓ આગળ આવશે. કિશોરભાઈના સ્વાગતના દોર શરૂ કરતા પહેલાં હું માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ આ સન્માન બદલ સંક્ષિપ્ત પ્રતિભાવ આપશે. માનનીય શ્રી રાજેશભાઈ. આજના હાટકેશ હોસ્પિટલ દ્વારા સન્માન સમારંભમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ, આપણા સૌના માર્ગદર્શક આદરણીય નિરુપમભાઈ નાણાવટી સાહેબ, આદરણીય ડોલર કાકા, હમણાં જેમણે આપણી વચ્ચેથી અધ્યક્ષ તરીકે જે આજના સન્માન સમારંભના અધ્યક્ષ હતા એવા સંજયભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ ટ્રસ્ટીશ્રીઓ, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેન, ઘણા સમયથી બુથ સાહેબને બધા એવું નક્કી કરતા હતા કે ત્રીજી વખત જ્યારે તમને જવાબદારી મળી છે ત્યારે સન્માન સમારંભનું આયોજન કરવું છે. 2-3 વખત વાત થઈ, પણ ક્યાંય ને કાંઈ વિશેષ દિલ્હીમાં સત્ર હતું અને એ સમય દરમિયાન સમય નહોતો આપી શક્યો. પણ જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે સન્માન સમારંભનું આયોજન કરવું છે, સાથે સાથે નિરુપમભાઈનું પણ સન્માનનું આયોજન કરવાનું છે, તો તમે તમારી તારીખ આપો. ત્યારે મારા માટે મારા સન્માન કરતાં નિરુપમભાઈનું સન્માન હતું, એટલા માટે મેં એમ કીધું કે નિરુપમભાઈ જે તારીખ આપે એ તારીખે હું ચોક્કસપણે હાજરી આપું. હાટકેશ હોસ્પિટલ જ્યારે મારો પરિચય આપ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે હું મારા મમ્મીની સેવા કરીને હું આગળ વધ્યો છું, અને એમાં પણ હું હાટકેશનો એક સમયે ઋણી હતો. ત્યારે મારું જાહેર જીવનમાં હું હતો નહીં, પણ મારા મમ્મીની તબિયત ખૂબ ખરાબ રહેતી. વેરાવળમાં એવી સારવારની વ્યવસ્થાઓ નથી, એટલે કોઈ પણ જગ્યાએ ત્યાંથી કદાચ ક્રિટિકલ કન્ડિશનમાં જવું હોય તો હાટકેશ સિવાય ક્યાંય વ્યવસ્થાઓ ખૂબ ઓછી હતી. અને એ સમયે મને ડૉક્ટરે અહીંયા રિફર કર્યો અને હું 4 દિવસ હાટકેશ હોસ્પિટલમાં મારા મધરને લઈને રહ્યો હતો. મારા મધરને પ્રાથમિક સારવાર મળી, પછી અહીંયા સારવાર થઈ શકે એવું નહોતું, એટલે મને અમદાવાદ રિફર કર્યો. પણ જ્યારે મારા મમ્મી એ સમય દરમિયાન સારવારમાંથી બહાર નીકળ્યા ત્યારે એમણે મને એટલું ચોક્કસપણે કીધું કે ક્યારેય પણ તારાથી કંઈ મદદ થાય તો એ ટ્રસ્ટની હોસ્પિટલમાં તું મદદ કરજે, એવું મારા મમ્મીએ કીધું. આજે મારી ત્રીજી વખત સાંસદ તરીકેની જવાબદારીનું સન્માન થયું, પણ અહીંયા બેઠો બેઠો એક વાત હું શીખો કે જવાબદારીનું સન્માન થાય, આનંદ થાય, પણ જ્યારે
નિરુપમભાઈની વાત થઈ અને અહીંયા એમનું સન્માન થયું, ત્યારે ચોક્કસપણે મનમાં એક સંકલ્પ થયો કે જવાબદારીનું સન્માન થાય એ તો થતું જ હોય, પણ જે દિવસે મારી કામગીરીનું સન્માન થશે ત્યારે હું સંતોષ મારા ક્ષેત્રમાં માનીશ. હંમેશા જીવનમાં એક પોઝિટિવ વિચાર કરીને ચાલતો રહ્યો છું. અહીંયા મારો પરિચય આપ્યો ત્યારે એવું કીધું કે રાજકારણમાં કોઈ પણ પ્રકારનો મને ઇન્ટરેસ્ટ હતો નહીં, ખરેખર હતો નહીં. પણ સમાજ જીવનમાં મેં કીધું એમ કે હું મારા મમ્મીની સેવા કરતો ત્યારે હું જેટલો હેરાન થયો એટલે મને એમ થતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હોસ્પિટલની જરૂર પડે ત્યારે ક્યારેય પણ દુઃખી ના થવો જોઈએ અને કંઈ મુશ્કેલી ના પડે, એ સંકલ્પ સાથે હું આગળ વધ્યો કે હું હેરાન થયો એવું કોઈ વ્યક્તિ હેરાન હોસ્પિટલ બાબતમાં ના થવો જોઈએ. એ નાનપણમાં થયો. આજે મારા ઘણા એવા મિત્રો છે. હું તમને એમ કહું કે ડૉક્ટર સંઘવી કરીને ઓર્થોપેડિક સર્જન છે, એ રાજકોટમાં મારા નામ દીએ એટલે પૈસા આજની તારીખે પણ નથી લેતા, ફ્રી. જેને 50,000 ઓપરેશનના કીધા હોય ને રાજકોટમાં એ સંઘવી સાહેબને ત્યાં પહોંચી જાય અને એને એમ કહે કે ભાઈ રાજેશભાઈએ મોકલ્યા છે, તો આજની તારીખે માત્ર ને માત્ર 2-5 હજાર રૂપિયામાં એમનું ઓપરેશન કરી, અને ગરીબ માણસો અને ખ્યાલ છે. અને મારા માટે 3 ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ટેલિફોન ડાયરી લઈ અને બેસી જાય અને મારા માટે પ્રચાર કરવા માટે પોતે ટેલિફોનમાં 2 દિવસ દર વખતે છેલ્લે બગાડે. પણ જ્યારે અહીંયા ત્રીજી વખતની જવાબદારી મળી, મારા જીવનમાં નાનપણમાં મને જવાબદારીઓ મળી, અહીંયા જેટલા બેઠા છે વડીલો જ છે, એમના દીકરાઓ મારી ઉંમરના છે, અને એમની સામે મારે બોલવા ઊભું થવું એ મારા માટે ખૂબ નસીબની વાત છે. અને એમના બધાની વચ્ચે મારું સન્માન થયું એ પણ મારા માટે મોટી વાત છે. પણ જ્યારે મારા પરિચયની વાત થઈ ત્યારે 2012માં નવું સીમાંકન થયું અને એ સમયે મારા મોટા બાપા કીધું કે 37 વર્ષ નગરપાલિકાના પ્રમુખ રહ્યા હીરાભાઈ ચુડાસમા. એમના આશીર્વાદ હતા, એમના નામના કારણે એ સમયે હું એમના માટે પ્રયત્ન કરતો હતો. પણ હું હંમેશા કહું છું કે માણસના હાથમાંથી કોઈ લઈ જાય, પણ અહીંયા લખેલું એ ક્યારેય કોઈ લઈ જઈ શકતું નથી. એમના નસીબમાં નહોતું લખેલું, મારા કપાળે લખેલું હતું. એટલે મને ધારાસભ્ય તરીકે સામેથી ટિકિટ આપી અને 2012માં મેં એન્ટ્રી કરી. એ સમયે મારા માટે ખૂબ અઘરો એટલા માટે હતો કે મારા મમ્મીને ગુજર્યાના 1.5 વર્ષ થયા હતા અને મારા ધંધાની તમામ જવાબદારી મારી ઉપર હતી. મારાથી બધા ભાઈઓ નાના છે અને એ સમયમાં પડકાર હતો કે નવું ક્ષેત્ર, કોઈ દિવસ કોઈ અનુભવ નથી અને આ જવાબદારી કેમ નિભાવીશ. પણ એ સમયે હું હંમેશા અહીંયા તો વડીલો બેઠા છે એટલે ચોક્કસપણે યાદ કરીશ કે અત્યારના યુગમાં માતા પિતાના વૃદ્ધાશ્રમમાં મૂકવા માટેની પ્રણાલી ખૂબ હોય છે, પણ હું મા બાપની સેવા કરશો ને એનું જીવતું જાગતું ઉદાહરણ હું પોતે છું. હું એક મારા જીવનનો પ્રસંગ કહીશ, પછી મારી વાત પૂરી કરીશ. એક વખત મારા મમ્મીને સપનું આવ્યું. હું રોજ એને મારે ને એને એવું સેન્સર હતું કે હલે તો પણ હું ઉઠી જાઉં એમ, એટલો એની યારે મારે લાગણીનો સંબંધ હતો એને, કારણ કે ક્રિટિકલ કન્ડિશન હતી. એક દિવસે 4:30-5 વાગ્યા હશે ને, એમણે મને, હું ઉઠી ગયો ને મેં પૂછ્યું, મમ્મી તને કંઈ પ્રોબ્લેમ છે, કંઈ થાય છે? એટલે મને કે ના. કે તું કે તો ડૉક્ટરને બોલાવી દઉં? તો કે ના બેટા, મને કંઈ નથી થતું. તો કે કેમ જાગે છે, પગમાં બળતરા કે એવું થાય છે? તો કે ના બેટા. તો કે કારણ શું? તો કે મને આજે એક સપનું આવ્યું હતું. કે સૂઈ જાવે, અત્યારે ક્યાં સપનાઓ સાચા હોય. તો મને કે બેટા મને સપનું આવ્યું. કેટલા વાગ્યા? હું કે 4, 4:30, 5 વાગ્યા છે. કે સપનું શું આવ્યું? તો કે તું બહુ મોટો માણસ બની ગયો ને તારી પાછળ પબ્લિક ખૂબ ગાંડી છે. એટલે મેં કીધું આવા સપના ના જો, આ સપના સાચા ના પડે, કારણ કે હું નથી ભણવામાં ક્યાંય આગળ વધી શકું એમ, હું ધંધો કરું એમાં કંઈ ધીરુભાઈની હારે ઊભી શકું એમ નથી. એટલે આ તારું સપનું સાચું નહીં પડે અને તું અત્યારે સૂઈ જા મમ્મી. તો હું જતો હતો ત્યારે એટલું બોલે કે બેટા
તું મને યાદ કરીશ, તું એક દિવસ મોટો માણસ બની. એ 2010માં ગુજરી અને 2012માં હું ગુજરાત વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ને આજે ત્રીજી વખત તમારી સામે હું સાંસદ તરીકે જવાબદારી નિભાવું. અને બીજી વાત કહું કે અહીંયા નરસિંહ મહેતાની વાત થાય, મેં કીધું એમ કે મારા જીવનમાં સંઘર્ષ ખૂબ રહ્યો છે. 2019માં જ્યારે મારે ટિકિટની મથામણ ચાલતી હતી કે અહીંયા કોને ટિકિટ આપ, એ સમયે પણ હું નરસિંહ મહેતાના ચોરામાં રોહનભાઈની સાથે એમના પરિવારના સભ્ય તરીકે એ નરસૈયાની પાસે એમણે અરજ કરી. અને જો નરસૈયો 51 વખત કૃષ્ણ ભગવાનને અહીંયા લઈ આવી શકે તો મારા જેવાને 3 વખત સંસદ સભ્ય બનાવવું એ નરસૈયા માટે કંઈ અઘરું નથી. અને એટલા માટે કે આ વખતે પણ એવું જ થયું, સંઘર્ષ ખૂબ હતો. એમણે કીધું કે આપણે ફરી પાછા નરસિંહ મહેતાના ચોરે જઈએ. અને જ્યારે જ્યારે મને તકલીફ પડી છે, મારા જીવનમાં સંઘર્ષમાં કંઈ મુશ્કેલીઓ આવી છે, ત્યારે હંમેશા એ મને નરસિંહ મહેતાના ચોરે લઈ જઈ અને ત્યાંથી મને નરસૈયાના આશીર્વાદ અપાવે છે. ત્યારે હું આ જે કંઈ પણ છું એમાં નરસિંહ મહેતાનો ફાળો પણ ખૂબ છે. અને એટલા માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઘણી સંસ્થાઓએ પણ અગાઉ મારું સન્માન કર્યું હતું, એ સંસ્થાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હાર્ટકેસ હેલ્થ કેરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ચોક્કસપણે એટલી ખાતરી આપું છું કે આવનારા સમયમાં જવાબદારી નહીં પણ મારી કામગીરીને કારણે મારું સન્માન થાય એવા સંકલ્પ સાથે આગળ વધું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય સાંસદશ્રી. આપે ગણેશ ચતુર્થીએ જ ભગવાન ગણેશે જે માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી એ વાતને દોહરાવી કે આપે પણ માતાની ખૂબ જ સેવા કરીને એક પ્રકારે ગણેશજી જેવી સેવા આપની કરી. આપનો ખૂબ ખૂબ આભાર. પ્રમુખશ્રી જો કે અત્યારે આપણી સાથે નથી, એમના કારણોસર તેઓ જ નીકળ્યા, પણ એમને નમન કરું છું. મારી સાથે અથવા એમની સાથે મારું સન્માન થયું એવા જુનાગઢના સાંસદ યુવાન શ્રી રાજેશભાઈ ચુડાસમા, હાટકેશ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કલ્પિત નાણાવટી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બકુલભાઈ બુચ, વિદ્વાન અને છતાં જુનાગઢના જ છે એટલે વધારે પ્રેમથી અહીંયા પધારેલ ડૉક્ટર શરદ ઠાકર, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ત્રિવેદી સાહેબ, બધા જ પરિચિતો છે. અને આ પરિચિતોને બધાના નામ લઈશ તો જેમ ડોલરભાઈ અમારા ડાબા હાથે વખાણ કર્યા એવું થશે. સન્માન પોતાના ઘરમાં, પોતાના ગામમાં કોઈ કરે ત્યારે એમ થાય કે આપણને હેતથી આપણી માં આપણા માથા ઉપર હાથ ફેરવે છે. કારણ કે આ મારી જન્મભૂમિ છે. મારા યુવાનીના 20 વર્ષ મેં જુનાગઢની શેરીઓમાં માંગના થ્રોડ ઉપર રહીને મોટા થયા છીએ. અને 55 વર્ષથી લગભગ જુનાગઢમાં નથી રહેતો, પણ મારું સરનામું એવું જ છે કે નિરુપમ નાણાવટી, હાલ રહેવાસી અમદાવાદ, મુકામ જુનાગઢ. એટલે મને હજી અમદાવાદના રસ્તા ખબર નથી જેટલા જુનાગઢના ખબર છે. 55 વર્ષ રહ્યો હતો, પણ કારણ કે પૈડું લઈને ફરતા હતા, આ ગામમાં પૈડું ફેરવતા હતા, તોફાન કરતા હતા. બધા દરવાજા ત્યારે હતા એ બધા દરવાજાની અમે પ્રદક્ષિણે પૈડું લઈને કરતા હતા, થાકતા નહોતા. એવું આ શહેર છે ને એની ભૂમિમાં, સોરઠની ભૂમિમાં આમ તો કહીએ તો એક જુદું તત્વ છે એવું મને સતત લાગ્યા કર્યું છે. અને એને કારણે જેમ બધા જ મિત્રોએ, વડીલ તો હું કોઈ નહીં હોય મારાથી, બધાએ કહ્યું તેમ કે નરસિંહની ભૂમિકો તો એમાં પણ સિંહ છે, અને સિંહની ભૂમિકો તો આ ધરતીમાં સિંહ છે, એશિયાના
સિંહ આપણે ત્યાં છે, હવે તો જુનાગઢમાં એ સેન્ચ્યુરી છે. જુનાગઢનો વિકાસ થોડો હજુ વધારે વ્યવસ્થિત થાય, થોડો વધારે પ્લાનિંગથી થાય એવું વહીવટકર્તાઓ જોવે, જુનાગઢના ચૂંટાયેલા નગરજનોથી માંડીને સાંસદ સુધીના જુએ, અને જુનાગઢના નાગરિકોએ પણ એમાં ખૂબ જ સહકાર આપવાની જરૂર મને કાયમ જણાય છે. આપણે દર વખતે સરકારને કે કોર્પોરેશનને કહીએ, પણ આપણે જેટલું પ્લાસ્ટિક નાખીએ છીએ ને ગટરમાં, એટલું કોર્પોરેશન કાઢી ના શકે એટલું નાખીએ છીએ. તો થોડુંક આપણામાં એ સિવિક સેન્સ જેને આપણે કહીએ છીએ તે આવે તો બધા સહિયારા પ્રયત્નોથી બધા ગામ સારા થાય. માનનીય સંસદ સભ્યશ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે, નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે, મારા મનમાં વર્ષોથી એક મહેચ્છા છે કે જુનાગઢમાં નરસિંહ મહેતાનો સાઉન્ડ એન્ડ લાઇટ શો થાય તો એના જેવો સાઉન્ડ એન્ડ લાઇટ શો જીવંત લાલ કિલ્લાનો પણ નહીં હોય અને સોમનાથનો પણ નહીં હોય. એ સંગ્રામો છે લાલ કિલ્લાના સાઉન્ડ એન્ડ લાઇટમાં. આ સંસ્કૃતિનું સાઉન્ડ એન્ડ લાઇટ શો જુનાગઢ ડિઝર્વ કરે છે. આપણે સૌ સહિયારા પ્રયત્ન કરી અને એ જો કોઈ સરસ જગ્યાએ ગિરનારની તળેટીમાં ટુરિસ્ટો આવે, આસ્તિકો આવે, ગિરનાર ચડે, પર્યટન કરતા આવે તો સાઉન્ડ એન્ડ લાઇટ શો થશે તો ઘણો સફળ પણ થશે. અને નરસિંહનો જે સંસ્કાર, નરસિંહની સાથે કૃષ્ણનું તાદાત્મ્ય અને એમાં થયેલી બધી કેટલીક ઘટનાઓ, એ પછી હાર પ્રસંગ હોય, કુંવરબાઈનું મામેરું હોય, નરસિંહ મહેતા હટકેશ ફાઉન્ડેશનમાંથી બકુલ પૂછનો મને ફોન આવ્યો કે કઈ તારીખ આવશે, શું કામ છે? મને કે તમારું સન્માન. મારું સન્માન છે ને માટે મેં કઈ એવું વેચી જ કર્યું હતું. મેં વકીલાત કરી છે. વકીલાત કરતા કરતા જે કહ્યું છે કમાયો છું, નામ કમાયો છું, પ્રતિષ્ઠા મળી છે, પણ મેં કોઈ સમાજ ઉપયોગી કામ કર્યું નથી કે મારું સન્માન કરવાનું હોય. તો કે અમારા બધા આ ઉમળકાંતને આ રીતે ના કરો તો તારીખ આપો. રાજેશભાઈની તારીખ કરવાની બી અનુકૂળ તારીખ નીકળી અને એ રીતે આખો આ તારીખ ગોઠવાય. રાજેશ પૂછે ખૂબ લાગણી સભર મારો પરિચય આવ્યો, કહી શકાય એવી બધી વાત કહી. બાકી તો આમ જુઓ તો જુનાગઢમાં 3 ટ્રાયલ મેટ્રિકની કરી, 4થી ટ્રાયલે પાસ થઈ. ભાવદીન કોલેજમાં 1.5 વર્ષ ભણ્યો. મુરબ્બી શ્રી તખ્તસિંહજી પરમારની જેમ વાત કરી તેમ એમને ભાવનગર બદલી થતા મેં મારા પિતાશ્રી વિવેકાનંદભાઈ આપ સૌ જાણો છો, એમને કહ્યું કે મારે ભાવનગર ભણવા જવું. મને કે બધા દુનિયાના પટમાં કોઈ કામ નથી, ભાવનગર ગામ જ કામ. પરમાર સાહેબની સાથે તો પરમાર સાહેબ ને મેં પછી ના પડી દીધી 2 મિનિટ. પરમાર સાહેબને વિનંતી કરી, મને કહ્યું દીકરા આવી જાય તારું એડમિશન, હોસ્ટેલનું એડમિશન બધું અને ખૂબ સરળતાથી બાકીનો અભ્યાસ કોલેજનો ભાવનગરમાં કર્યો. ભાવનગર પણ સંસ્કાર ભૂમિ છે, સાહિત્ય, સંસ્કાર, કલા. ત્યાંથી પછી અમદાવાદ ગયો અને અમદાવાદ રોકાઈ. ભણતા ભણતા ત્યાં જ પછી વકીલાત કરી. એક નાની વાત કરી, સૂચન કે ભાઈ જુનાગઢમાં પેલા દિવ્ય સાથે 2 વર્ષ વકીલાત કરો, બધું શીખો ને પછી અમદાવાદ. હું સિનિયર મોસ્ટ એ વખતના વકીલોએ પપ્પાને પણ કહ્યું, આશ્રમ ગેસ્ટ હાઉસમાં પપ્પા ઉતરતા જ્યારે પણ અમદાવાદ આવે તો રાજકોટ ફિલ્મ જોવા જઈશ, જેતપુર નવજીવન આઈસ્ક્રીમ ખાવા જઈશ. આ ગાડી છે, ઘર છે, એના કરતા જો હું નિષ્ફળ જેવું અમદાવાદ તો મારે ક્યાં રસ્તે રહેવાનું છે, હું ઘેરે આવી જઈશ પાછું જુનાગઢ. અને એ વાત એમણે તરત જ ગળે ઉતરી ગઈ. મને કે તો હવે અમદાવાદનો ફ્લેટ ગોળ. અને એ જે રાજેશે જેનો ઉલ્લેખ કર્યો
એ સરિતા દર્શનનો ફ્લેટ મને પપ્પાએ લઈ આપ્યો, એમાં રહ્યા. એક સ્કૂટર પણ મને અહીંયા કોલસા લાગી છે, ત્યારે તો બધા સ્કૂટરની લાઈન હતી, મળતા તો નહીં, ફોટા માટે રાહ જોવી પડતી. પપ્પાને મળેલું ફોટાની સ્કૂટર એમણે શશિકાંત દવેને આપી દીધેલું. મારી નારાજગી થતા એટલે મને કે નહીં, શશિકાંત પેલા એટલે મને મોટા ભાઈ એટલે કરું છું. એટલે પછી એ કોલસાની લાઠી વાળાને નવું સ્કૂટર આવે ખરીદીને મને ત્યાંથી જીવન છે. તો પછી તો નવનિર્માણની વાત થઈ, એમાં તો 19 તો બહુ મોટી વાર્તા છે. પણ આંદોલન પછી વકીલાત, ગુજરાત હાઈકોર્ટમાં જ વકીલાત થઈ, ક્યારેક સુપ્રીમ કોર્ટમાં જઈને વકીલાત, બીજી કોઈ હાઈકોર્ટમાં જઈને વકીલાત, સૌએ સાથ. પણ એક સંકલ્પ હતો જે મારા પિતાશ્રીને જોઈને મેં રહેલો કે સલાહ આપવી તો સાચી આપવી. આ ગિરીશ ગાળો કરી છે, મને કેસ બરાબર ના લાગે તો મોઢે આ નહીં લો, કમસે કમ પૈસા નહીં બોલવા નહીં પાવ. અને તે પ્રમાણિકતાથી સલાહ આપવાની, પ્રમાણિકતાથી વકીલાત કરવાની. વકીલો માટે એવું કહેવાય કે વકીલો ક્યાં સાચું બોલે, વકીલો ગમે તે ખોટું. મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી નિરૂપમભાઈ. દીપકભાઈ માલવતિયા. વિનંતી છે સિનિયર સખી પાછળ ત્યારબાદ હાટકેશ હોસ્પિટલના વરિષ્ઠ તબીબગણ ઉપસ્થિત છે. ત્યારબાદ ડોક્ટર નાઝીનાબેન ગાઝી. હાટકેશના કોઈ પણ ટ્રસ્ટ ડૉક્ટર સાથે આવી છે. ડોક્ટર ગૌરવ શાહ, ડોક્ટર માનસી સોહાત્રા, ડોક્ટર આર્વિકોર ભુજ. મોમેન્ટોમાં નામ જે હોય તો આંતરિક વૃદ્ધિને સહકાર આપશો. આ નક્કી થયું ને મેં શરદને ફોન કર્યો કે ભાઈ તારે આવવાનું છે ને તારો પરિચય આપવાનો છે, તો મારે શું વાત કરવી. એટલે શરદે મને એમ કીધું કે તું મને વર્ષોથી જાણે છે, એટલે જે બોલી શકાય બોલજે. શરદ આવડું મોટું વ્યક્તિત્વ, આ આખો હોલ કદાચ એને સાંભળવા માટે આવ્યો છે. શબ્દનો આવો સ્વામી અને આવી મોટી સેલિબ્રિટી, એનો પરિચય આપવો એ ખૂબ અઘરી વાત છે. અને એ પણ ત્યારે કે જ્યારે જે વ્યક્તિ સાથે ચડ્ડી પહેરી અને જમીન ઉપર બેસી અને આપણે સાથે ભણ્યા હોઈએ. એટલે સ્કૂલના સમયથી અમે ખૂબ અંગત મિત્રો. જેસી બુચના ક્લાસમાં અંગ્રેજી સાથે શીખ્યા. એ વખતે એસએસસીની અંદર 700માંથી 549 માર્ક મેળવી અને શરદ જુનાગઢમાં પહેલો આવ્યો હતો. અને 549 માર્ક કેટલા મોટા હતા
એ ખ્યાલ એટલા માટે આવશે કે એસએસસી બોર્ડમાં જે પેલો યોગેશ અગ્રવાલ આવ્યો હતો એના 601 માર્ક હતા. એટલે એ પછી બાઉદીન કોલેજની અંદર શરદનો પિંડ જુનાગઢમાં ઘડાયો. એમપી શાહની અંદર એણે MBBS કર્યું અને VSમાંથી MD ગાયનેક કરી અને અમદાવાદમાં જ પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ પણ ખૂબ સારી. એના પત્ની સ્મિતાબેન પણ ગાયનેકોલોજિસ્ટ. ગાયનેકોલોજિસ્ટની પ્રેક્ટિસ કરી હોત તો એ જીવનની અંદર ઘણો બધો સફળ ગણાયો હોત એવી પ્રેક્ટિસ. પણ મૂળભૂત સ્વભાવ અને સંસ્કાર શબ્દના જેસી બુચે અંગ્રેજીનું પેપર જોઈને કીધું હતું કે આ બહુ સારી નવલકથાઓ, વાર્તાઓ અને પ્રસંગ કથાઓ લખશે. એ શરદ બહુ મોટું કેટલા રણમાં ખીલ્યું ગુલાબ, ડૉક્ટરની ડાયરી, આ બધાની અંદર તમે એની સંવેદના જુઓ અને સંવેદનાને અભિવ્યક્ત કરવાની વાત જુઓ ત્યારે એમ થાય કે નહીં, આ વ્યક્તિની એન્ટેના સાધારણ સિગ્નલની આગળના કંઈક સિગ્નલો ઝીલી શકે છે અને એના પડઘા પાડી શકે છે. એ શરદ બહુ સરસ લખે છે બધા એના લખાણ વિશે કે એની વિશે મારે કાંઈ પણ કહેવાનું નથી. માત્ર હંમેશા શરદ તારી એક ઈર્ષાને મને પ્રશ્ન હંમેશા એક થતો હોય કે એ જે પ્રસંગ કથા લખે ને એની ઉપર આખી કથાને અનુરૂપ એક શેર કે એક પંક્તિ એણે કોટ કરી હોય. અને હંમેશા મને વિચાર આવતો હોય કે આ આટલી વાર્તા ને એની સાથે તે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં વાંચેલી એક પંક્તિ કઈ રીતે કોરિલેટ કરીને મૂકે છે. એ ખરેખર એની અભિવ્યક્તિની બહુ મોટી લાક્ષણિકતા છે. બાકી તો શરદ શબ્દ સાથે પનારો પાડે છે અને એના શબ્દોએ દર્દીઓને સાતા આપી છે. શબ્દથી એણે મોટું કામ કર્યું છે. કેટલાય બધા દર્દીઓ, જરૂરિયાતમંદ લોકો માટે એણે પૈસાની ઢેલ નાખી છે. એક દિવસમાં એ પૈસા ભેગા કર્યા છે અને એમાં જે અનુભવા થયા છે એની વાત જ્યારે આપણે શરદ પાસે સાંભળીએ ત્યારે રૂવાડા ઊભા થઈ જાય એવી ઘટનાઓ છે. શરદ વિશે જો કહેવાનું હોય તો ઘણું બધું એક પરિચય પુસ્તિકા તૈયાર થાય, પણ સમયના અભાવે બીજું કાંઈ પણ કર્યા વગર એક જૂની મિત્રતાનો દાવો અને જ્યારે કહીએ ત્યારે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, એ રીતે જૂનાગઢની લાગણીથી એ આવવા તત્પર જ રહ્યો છે. આજે આવ્યો છે. એ શરદને હવે હું આપની સમક્ષ રજૂ કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. 70 વર્ષની ઉંમરે કોઈ જાહેરમાં આપણને તું કહીને બોલાવે તો કેટલું મીઠું લાગે. એવું માત્ર જૂનાગઢમાં જ શક્ય છે મારા માટે. આદરણીય મંચ અને પ્રિય ઓડિયન્સ, જૂનાગઢના સંસ્કારી, શાલીન અને સંભ્રાંત ભાઈઓ અને બહેનોનું હું આ વરસાદી ઋતુમાં ભીનું સ્વાગત કરું છું. મેં કહ્યું એ પ્રમાણે જૂનાગઢમાં છું અને મને જૂનાગઢમાં આવવું ગમે છે. જૂનાગઢ મને ગમે છે એનું પહેલું કારણ કે એ મારું જન્મસ્થાન છે. જૂનાગઢ મને ગમે છે એનું બીજું કારણ કે મારો ભાઈ એના સ્મશાનમાં દફન થયેલો છે. જૂનાગઢ સાથે મારે જન્મ અને મૃત્યુનો સંબંધ છે. જૂનાગઢ મને ગમે છે કારણ કે અહીંયા મારો જીગરજાન મિત્ર ઉર્વિશ વસે છે. એણે કહ્યું એ પ્રમાણે 14 વર્ષની ઉંમરે અમે પહેલી વાર મળ્યા ત્યારે પેન્ટ સુધી પહોંચ્યા નહોતા, ચડ્ડી જ પહેરતા હતા. અમે ગાઢ મિત્રો હતા અને ગાઢ ગળા કાપ સ્પર્ધકો હતા ભણવામાં. પણ મારે કહેવું પડશે કે ઉર્વિશ ખરેખર બહુ સારો છોકરો હતો એ વખતે પણ, અને એટલા માટે જ અમારી મૈત્રી ટકી રહી છે. જૂનાગઢ મને ગમે છે કારણ કે અહીંયા મારા મિત્ર ડૉક્ટર બકુલ બુચ વસે છે. બકુલભાઈ મારાથી 1-2 વર્ષ સિનિયર,
વાડીલાડમાં પણ મારા રૂમની સામે જ એમનો રૂમ હતો. અને સૌથી મોટી વાત એ છે કે એમનો દીકરો અને મારો દીકરો એ અમારા બે કરતાં પણ વધારે ગાઢ મિત્રો છે. બંને સાયકિયાટ્રિસ્ટ છે. એટલે આ લીગસી ઓફ ફ્રેન્ડશિપ કન્ટિન્યુઅસ. અને જુનાગઢ મને ગમે છે કારણ કે આ એક જ શહેર આખા ગુજરાતમાં એવું છે કે જ્યાંના ઓડિયન્સમાં લગભગ 50%થી વધુ લોકોને હું નામથી ઓળખતો હું. જુનાગઢ ગમવાના ઘણા બધા કારણો છે, કેટલા ગણાવું. બધા જ કારણો ગમે છે એટલે હું એમાં પડતો નથી. માનનીય સાંસદશ્રીને, ચુડાસમા સાહેબને અને નાણાવટી સાહેબને હાર્દિક અભિનંદન આપું છું. અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રોફેટ્સ આર નેવર વર્શિપ્ડ ઇન ધર ઓન લેન્ડ. પ્રોફેટ્સ એટલે પેગમ્બર નહીં. અહીં એનો અર્થ એવો કરવાનો છે કે કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિ હોય એનું સન્માન એની ભૂમિમાં થતું નથી. આજે હું 60 વર્ષ પહેલાં જે મકાનમાં રહેતો હતો એ મકાનમાં ગયો ત્યારે ત્યાંમાં એ ઘરમાં રહેતા બેન મને ઓળખી ગયા. મને કે તું તો અનસુયાબેનનો બાબલો ને. હવે સન્માન ક્યાંથી થાય? પણ એ બાબલો મીઠું લાગ્યું મને કારણ કે મારી બાના બાબલા તરીકે નામ જોડાયેલું છે. પ્રમુખ સ્વામી વિશે કહેવાય છે કે એમના ગામમાં એમની પધરામણી ક્યારેય થઈ નહોતી. એટલે બંને સાહેબોને હું અભિનંદન આપું છું કે તમારા ગામમાં તમારું સન્માન થઈ રહ્યું છે. હું વાર્તાનો માણસ છું એટલે મારા મુખ્ય રસ ઉપર આવું છું. મને ટોપિક આપવામાં આવ્યો છે કે સાંપ્રત સમયમાં આપણું કર્તવ્ય શું છે, ફરજો શું છે, ઉત્તરદાયિત્વ શું છે. બહુ શુષ્ક વિષય ન બની જાય એટલે હું એક રોમાંચક ઘટનાથી શરૂઆત કરીશ. ઘટના 1988-89 વર્ષની છે જે મેં લખી 1993માં. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જેણે જોઈ છે એ સમયની ઘટના છે. બપોરના 12 વાગ્યાનો સમય, મારી ઓપીડીમાં હું બેઠો હતો. ઇન્ડિયન આર્મીની વર્દી પહેરેલો એક શીખ જવાન એની પત્નીને લઈ અને મને મળવા માટે આવ્યો. 6 ફૂટ 3 ઇંચની હાઇટ અને એને જે પાઘડી પહેરી હતી એની તમે હાઇટ ગણો 1.5 થી 2 ઇંચની. હિન્દી ફિલ્મના કોઈ પણ હીરોને ટક્કર મારે નહીં, શરમાવે એટલો હેન્ડસમ લાગતો હતો. આપણને એને જોઈને એમ લાગે કે જંગલનો કોઈ સિંહ આર્મીની વર્દી પહેરીને આવ્યો છે. એણે આવીને મને જોરથી સેલ્યુટ મારી. મેં ચિંતાથી ઉપર જોયું કે એનો હાથ પંખામાં અડી જતો નથી ને. અને પછી બીજી વાર ચિંતાથી મેં નીચે જોયું કે મારા કન્સલ્ટિંગ રૂમની ટાઇલ્સ તૂટી તો નથી ગઈ ને. પહેલી નજરે મારા મનમાં વિચાર આવ્યો કે જે દેશમાં આવા બહાદુર જવાનોની રેજિમેન્ટ છે, શીખ રેજિમેન્ટ, એ દેશને દુનિયાનો કોઈ દેશ હરાવી નહીં શકે. એની પત્નીને લઈને આવ્યો હતો. 7 મહિનાની પ્રેગ્નન્સી હતી. એણે મને કહ્યું, એણે અલબત્ત હિન્દીમાં વાત કરી પણ મારી હિન્દી જૂનાગઢની હોય એવી જ છે એટલે હું ગુજરાતીમાં વાત કરીશ. બાવા હિન્દી હોય ને જૂનાગઢમાં. એણે મને કહ્યું કે સાહેબ, કાશ્મીર મોરચે હું ડ્યુટી ઉપર તૈનાત છું, વારંવાર આવી નહીં શકું. મારા સાસુ સસરા અમદાવાદના કેન્ટોનમેન્ટમાં રહે છે. મારી પત્નીને હું મૂકીને જઉં છું. મેં તમારું નામ બહુ સાંભળ્યું છે એટલે અહીંયા રજિસ્ટ્રેશન ઓફ ડિલિવરી માટે હું આવ્યો છું. ડિલિવરી જ્યારે થાય મને તમારા સર્ટિફિકેટવાળો કોઈ પત્ર કે ટેલિગ્રામ મોકલશો તો કદાચ મને છુટ્ટી મળશે. ઓથેન્ટિક લાગે એટલા માટે. મેં એની વાઈફને તપાસી, દવાઓ લખી આપી.
એના સાસુ સસરા બહાર બેઠા હતા, એટલે પેશન્ટના મમ્મી પપ્પા એ અંદર આવ્યા, એમનો પણ પરિચય થયો. જતાં જતાં એણે મને કહ્યું कि सर जी, मैं देश की हिफाजत करूंगा, आप मेरी बीवी और बच्चे की हिफाजत करना. એની પત્ની નિયમિત રીતે ચેકઅપ માટે આવતી રહી એના મમ્મી પપ્પા સાથે, અને એક દિવસ સાંજના સમયે લેબર પેઇન્ટ્સ માટે દાખલ થઈ. બહુ અઘરો કેસ હતો, મને બહુ યાદ રહી ગયો છે. મેં મારી પત્ની આખી રાત જાગ્યા, ખૂબ કોશિશો કરી. વહેલી સવારે 5 વાગે ડિલિવરીથી નોર્મલ થઈ. દીકરો આવ્યો, એનું બાકીનું બધું પરવારતા, 3rd સ્ટેજ ઓફ લેબર પરવારતા બીજો કલાક થયો. એને વોર્ડમાં શિફ્ટ કરાવીને પછી હું ઘરે ગયો. આખી રાતનો ઉજાગરો હતો, પણ મને અફસોસ નહોતો, કારણ કે જે જવાન આપણી હિફાજત માટે આખી રાત મોરચા ઉપર જાગતો હોય, એની પત્ની માટે એક રાત જાગવું પડે તો એમાં કંઈ આપણું ઉત્તરદાયિત્વ છે. હું એને ઉજાગરો કહેતો નથી, હું એને જાગરણ કહું છું. સ્ટાફના બેનને હું કહીને ગયો કે હવે મને ભયંકર ઊંઘ આવે છે, હું 12 કે 1 વાગે આવીશ, ત્યાં સુધી મને ડિસ્ટર્બ નહીં કરતા. અને હું જઈને ઊંઘી ગયો. 12 વાગે જાગી, બ્રશ કરી ચા પીને નીચે આવ્યો, એનો રાઉન્ડ લેવા ગયો. રૂમમાં સન્નાટો. પેશન્ટ જે સ્ત્રી હતી, નવી નવી માતા બનેલી, પથારીમાં ચત્તી પાટ સૂતેલી, બંને આંખો સીલિંગ તરફ, સપાટ પાષાણ જેવી આંખો, લાગણી વિહીન. બાજુબાઈનો દીકરો જાગતો હતો, કપડામાં લપેટેલો પડેલો. એ સ્ત્રીના મમ્મી પપ્પા દૂર ખૂણામાં ઊભા ઊભા મોઢું ફેરવીને ચૂપચાપ આંસુ સારતા હતા. ડઘાઈ ગયો કે આ પ્રસંગ તો સૌથી ખુશીનો છે, કેમ રડે છે? મેં પૂછ્યું કે શું થયું? એ વૃદ્ધ, એ પણ રિટાયર્ડ સોલ્જર હતા, એમણે મને સમાચાર આપ્યા कि साहब अभी 11 बजे आर्मी हेडक्वार्टर से मैसेज आया है, हमारा दामाद शहीद हो गया. જિંદગીમાં એક જ વારે મને મળ્યો છે અને હું આજ સુધી ભૂલી નથી શક્યો. મારા માટે ધર્મ સંકટ થઈ ગયું કે આ સ્ત્રીને હું દવા આપું કે હિંમત આપું. બીજા મૃત્યુમાં જઈએ તો આપણી પાસે ઘણા શબ્દો હોય છે, ઘણા વાક્યો હોય છે, પોકળ હોય છે, પણ આવી જ્યારે જુવાન શહાદત જોઈએ ને ત્યારે શબ્દો ખૂટી જાય છે. હું ગયો, પલ્સ જોઈ, કંઈક હું મારી જાતને આશ્વાસન આપતો હતો, શબ્દો શોધતો હતો. પછી થોડી વાર પછી મને વાક્ય ફૂટ્યું, એટલે મેં કીધું બેન ચિંતા મત કરના, हमारी हिंदुस्तानी फौज के सिपाही भविष्य में तुम्हारे पति की शहादत का बदला जरूर लेंगे. पहली बार એની સ્થિર આંખોમાં સહેજ સંવેદના પ્રગટી. એણે મારી સામે જોઈને કહ્યું, साहब मैं चिंता नहीं करती, आप भी फिक्र मत करना, हमारी फौज के जवान बदला लेंगे, जरूर लेंगे, अगर नहीं लेंगे तो ये बेटा बड़ा होके लेगा. ત્યારે બીજી વાર મને વિચાર આવ્યો કે જે દેશમાં શહીદોની પત્નીઓ આવી હોય છે
એ દેશ ક્યારે હારશે નહીં. 5 દિવસ પછી મેં એને હોસ્પિટલમાંથી રજા આપી. એના મમ્મી પપ્પા બિલનું પૂછવા માટે આવ્યા. ત્યારે મેં કહ્યું કે જે દેશમાં શહીદના સંતાને જન્મ લેવા માટે ડૉક્ટરને બિલ ચૂકવવું પડે એ દેશને ધિક્કાર છે. હું બીજું તો શું કરી શકું? એના પિતાએ જાણ આપ્યો છે, મેં થોડા રૂપિયા જતા કર્યા. આજનો ટોપિક છે સાંપ્રત સમયમાં આપણું કર્તવ્ય, આપણું ઉત્તરદાયિત્વ એ આ છે. આર્મીનો જવાન જ્યાં છે ફરજ ઉપર, એણે પોતાની ફરજ બજાવી, એની પત્નીએ પોતાનું ઉત્તરદાયિત્વ બજાવ્યું. એક ડૉક્ટર તરીકે મેં મારી ફરજ બજાવી. મિત્રો, ડૉક્ટરનો વ્યવસાય એ ક્રિકેટના વિકેટ કીપરની જેવું થેન્કલેસ જોબ છે. વિકેટ કીપર આખો દિવસ વન ડે મેચમાં 50 ઓવર 300 દડા આમથી તેમ બિચારો ફરતો રહે છે. 5 કેચ કરે છે એની કદર નથી થતી. 1 કેચ કે સ્ટમ્પિંગ ગુમાવે છે તો માછલા ધોવાય છે કે તારા કારણે મેચ હાર્યા. ડૉક્ટરનું પણ આવું છે. ડૉક્ટર દર્દીઓના જીવ બચાવવા માટે સર્જરી કરે છે, સારવાર કરે છે, અને એ ડૉક્ટરો પર આજે હુમલા થાય છે. હેડ ઇન્જરી થાય છે, આંખ ફોડી નાખવામાં આવે છે. કેસ થાય છે તો છે જ, લિટિગેશન્સ થાય છે, મેડિકો લીગલ કેસીસ થાય છે, પણ મારવામાં આવે છે. આ ડૉક્ટર અને દર્દી વચ્ચેનું એક અંતર બતાવે છે, અને આજકાલનું નથી. 1979માં જૂનાગઢની ધરતી ઉપર એક એવી ઘટના બની હતી જેમાંથી ડૉક્ટરને ડાયરી લખાવવાનો પ્રારંભ થયો. મારી ઇન્ટર્નશીપ પૂરી કરીને 19મી જાન્યુઆરીએ હું જૂનાગઢના એસટી સ્ટેશનમાંથી અમદાવાદ જતી બસ પકડતો હતો રાત્રે, અને મારું ખિસ્સું કપાયું. મેં બૂમ પાડી, ચોર ચોર. ચોર ટોળાની અંદર જ ઊભેલો હતો, કારણ કે કોઈ ભાગીને ગયું નહોતું, પણ પાકીટ ગુમ થઈ ગયું હતું. એણે ફેંકી દીધું હશે એના સાગરીતો. આખી ટોળકી હોય છે. જેવી મારી આ ઘટનાની ખબર પડી એટલે બસના તમામ પેસેન્જરો બોલવા માંડ્યા કે બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. પેસેન્જરોના ખિસ્સાઓ કપાય છે, પાકીટ ચોરાય છે, સરકાર કંઈ કરતી નથી, પોલીસની મિલીભગત હોય છે. ટૂંકમાં બસના તમામ પેસેન્જરોની સહાનુભૂતિનું કેન્દ્ર હું હતો, કારણ કે હું લૂંટાયો હતો. એમાંથી એક પેસેન્જર મને ઓળખી ગયો. સરકારી દવાખાનામાં દવા લેવા આવ્યો હશે, એણે મને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, તમારું ખિસ્સું કપાયું? એ સાથે વાતાવરણ ફરી ગયું. એક જણો ટેકો કે ભાઈ ચિંતા ન કરતા, કોઈ માણસનું ખિસ્સું નથી કપાયું, એક ડૉક્ટરનું ખિસ્સું કપાયું છે. અને તરત જ બીજાએ ટાપસી પુરાવી કે જે થયું એ બહુ સારું થયું. ડૉક્ટરો આપણા ખિસ્સા કાપે છે, આપણો જાતભાઈ ડૉક્ટરનું ખિસ્સું કાપી ગયો. તમે જો, ચોર જાતભાઈ બની ગયો, ચોર એનો જાતભાઈ બની ગયો, અને ડૉક્ટર ચોર કરતાં પણ નીચે જ ગયો. એક ઘટનામાંથી મને પ્રેરણા મળી. હું તો પ્રાઇમરી શિક્ષકનો દીકરો હતો. મારા ખિસ્સામાં 28 રૂપિયા હતા, જે મારા માટે બહુ મોટી મૂડી હતી. અને તો પણ એ વખતનો સમાજ 1979માં મને ચોરના કરતાં નીચે મૂકતો હતો. જો આજે કોઈ ડૉક્ટરનું ખિસ્સું કપાય ને તો મને લાગે છે કે બસના બધા પેસેન્જરો ભેગા થઈને કેક કાપીને સેલિબ્રેશન કરે. આ ડૉક્ટરોની મથરાવટી મેલી થઈ ગઈ છે. અને મેં સંકલ્પ કર્યો કે જ્યારે પણ મને તક મળશે ત્યારે હું ડૉક્ટરો વિશે લખીશ અને સાબિત કરીશ કે બધા ડૉક્ટરો ખરાબ નથી હોતા. છે સડો, પણ સડો કયા ક્ષેત્રમાં નથી. પણ ડૉક્ટરો ખિસ્સા કાપે છે, ડૉક્ટરો ચોર છે, ડૉક્ટરો લૂંટારા છે, ડૉક્ટરો ચીરે છે, આ માન્યતા ખોટી છે, અને હું સાબિત કરીશ. આ 1979માં જે ગર્ભાધાન થયેલું બીજ 1993માં ડૉક્ટરની ડાયરી સ્વરૂપે કાગળ ઉપર આવ્યું, અને આજે 31 વર્ષ પૂરા થયા છે આ કોલમને. 31 વર્ષ. દુનિયાની કોઈ પણ ભાષાના કોઈ પણ અખબારમાં કોઈ પણ ડૉક્ટરે 31 વર્ષ સુધી ડૉક્ટરની ડાયરી લખી નથી.
આ એક વિશ્વ વિક્રમ છે. અને એમાં મેં હંમેશા કોહિનૂર હીરાઓ વિશે જ લખ્યું છે, કાચના ટુકડાઓ વિશે ક્યારેય લખ્યું નથી. અને એટલા માટે મને જૂનાગઢ આવવાનું ગમ્યું છે, કારણ કે મને ખબર પડી કે અહીંયા હાર્ટકેશ હેલ્થકેર ટ્રસ્ટ અદ્ભુત કામ કરી રહ્યું છે. જેવી રીતે સુથારનું મન બાવળીએ હોય, ફૂટપાથ ઉપર બેઠેલો મોચી તમે જુઓ, જોડા સાંતા સાંતા એ આવતા જતા પેસેન્જરો આવતા જતા લોકોના પગ જોયા કરતો હોય કે કોના બૂટ ફાટેલા છે, કોને પોલિશ કરવાના છે, કારણ કે એમાં એક ઘરાકી શોધે છે. એ મારું મન હંમેશા ડૉક્ટરની ડાયરીનો એપિસોડ શોધતું હોય છે. આજે મને સુગંધ આવી, અમદાવાદ બેઠા બેઠા સુગંધ આવી કે ડૉક્ટરની ડાયરીનો એક એપિસોડ જૂનાગઢમાં ભજવાઈ રહ્યો છે. અને મને ગર્વ થાય છે કે મારા જ મિત્રો આટલું ઉમદા કાર્ય કરી રહ્યા છે. દર્દીઓની હાલત હજી જૂનાગઢ તો શહેર છે, તમે 25 કે 30 કિલોમીટર દૂર જાઓ તો ખબર પડે કે દર્દીઓની શું હાલત છે. અને આટલી બધી સરસ કામ કરતી સરકાર છે, કેટલી બધી યોજનાઓ આવી છે. તમે કલ્પના કરી શકો છો કે અમદાવાદની બેસ્ટ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી સાવ નિઃશુલ્ક ભારતનો આમ નાગરિક કરાવી શકે, એ અત્યારે થઈ રહી છે. પણ 1997ની એક ઘટના કહું, પછી હું પૂરું કરું, 5 મિનિટ છે મારી પાસે. દિવાળી નિમિત્તે ગરીબ લોકોને મીઠાઈ વેચવા માટે અમે 7-8 મિત્રોની ટુકડી અમદાવાદથી 135 કિલોમીટર દૂર આવેલા એક ગામડામાં ગયા હતા. રાતનો સમય હતો. મોદી સાહેબની સરકાર હતી નહીં. ભારતની આઝાદીને લગભગ 50 વર્ષ પૂરા થવા આવ્યા હતા. અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે આવેલું ગામડું, એવું એ નહીં કે 400 કિલોમીટર દૂરનું ગામ. ગામના સરપંચને પૂછ્યું, ક્યાંથી શરૂઆત કરીએ, તમારા ઘરથી? તો કે ના, અમારા ગામમાં એક 92 વર્ષના માજી છે, સિનિયર મોસ્ટ સિટીઝન, એના ઘરથી શરૂઆત કરીએ. અમે ગયા. 92 વર્ષના માજી માટીના કૂબાની બહાર પેલી લાકડાનું વાણ, આખું પેલું ખાટલો હોય એમાં ઝૂકતું હોય, એમાં બેઠા હતા. ગુજરાતી સાથળા જેવું શરીર થઈ ગયું હતું. અમે જઈને કહ્યું કે માજી, આ તમારા માટે મીઠાઈ લાવ્યા છીએ. લીધી. બાએ બહુ પ્રેમથી મીઠાઈના 2 બોક્સ લીધા. એકમાં મોહનથાળ હતો, બીજામાં જલેબી હતી. એમણે અમે કીધું કે અમારા દેખતા ખાઓ, અમારે ફોટો લેવો છે. જો તમે, આ એક આપણી માનસિકતા છે. ચેરિટીના કામ નહીં, પાછું આપણે દસ્તાવેજીકરણ કરીએ છીએ. ડોક્યુમેન્ટેશન જોઈએ, બતાવવા થાય. ત્યારે સોશિયલ મીડિયા નહોતું. બાકી તો આમ આપતા હોય એનો લાઈવ વિડીયો થતો હોય. માજીએ ઢાંકણા ખોલ્યા બોક્સના, મૂંઝાઈ ગયા. મેં તો શું થયું બા, ખાઓ તમે? શબ્દશઃ બહાર રડી પડ્યા. મને કે બેટા કેવી રીતે ખવાય, આ શું છે? આને રોટલા સાથે બટકે ચડાવીને ખાવાનું કે પાણી સાથે ચાવીને ગળે ઉતારી જવાનું? મેં તો કેમ આમ બોલો છો? તો કે મારી આટલી જિંદગીમાં 2 વસ્તુ મેં જોઈ નથી. 92 વર્ષના માજી, 40-42 વર્ષ બ્રિટિશ રાજમાં અને બાકીના 50 વર્ષ આઝાદ ભારતમાં કાઢ્યા પછી, જો આપણા પડોશના નાગરિકો એમ કહેતા હોય કે મેં ક્યારેય મીઠાઈ જોઈ નથી, તો એ સરકારનો વાંક નથી, આપણો વાંક છે. બધું કામ સરકાર ઉપર ન છોડી દો. આપણે મંગળ ઉપર પહોંચ્યા છીએ યાન દ્વારા, ચંદ્ર ઉપર માણસ રૂપે પહોંચ્યા છીએ, ક્યારેક બીજા ગ્રહો સુધી પહોંચીશું. મારી એક જ વિનંતી છે કે આપણે આપણા પડોશીની થાળી સુધી પહોંચીએ. $1997 પછી એક પ્રતિજ્ઞા લીધી છે કે દિવાળીની મીઠાઈ કોઈ પણ ગરીબને ખવડાવ્યા સિવાય નહીં ખાવું. અને સિલસિલો આજે ચાલુ છે. તમારે એટલે બધે દૂર જવાની જરૂર નથી. તમારી આસપાસમાં પણ ગરીબો છે. આ આપણું ઉત્તરદાયિત્વ છે.
મેં કીધું ને કે બધું કામ સરકાર ઉપર નહીં છોડતા. છેલ્લે એક અગત્યની વાત કહીને જાઉં છું, ગંભીર વાત. બધા સુગ્ન શ્રોતાજનો બેઠા છે. મને કહેવામાં આવ્યું, વોટ્સઅપમાં એક સરસ મેસેજ આવ્યો કે જૂનાગઢનું તમામ બુદ્ધિધન અત્યારે આ સભાગૃહમાં હાજર છે. એટલે હું તમને કહું છું કે સમય બહુ બારીક આવી રહ્યો છે. 2029 પહેલાં મોટું સિવિલ વોર થાય એવા એંધાણ વિચારકોને દેખાઈ રહ્યા છે. તમે બધા ડોટ્સ જોડો. આપણે ભણતા ત્યારે આવતું કે આ ટપકા જોડીને ચિત્ર બનાવો, તો આ ટપકાઓ બધા ભયંકર છે. ચાર આર્મી ચીફ એમ કહે કે અવર આર્મી ઇઝ રેડી ફોર 2.5 ફ્રન્ટ વોર. 2 ફ્રન્ટ તો દેખાય છે, ચાઇના અને પાકિસ્તાન. આ ત્રીજું જે અડધું ફ્રન્ટ છે કયું, એ તમે બધા સમજી ગયા છો. ગઈકાલનું કે પરમ દિવસનું નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહજીનું કે આર્મી સાવધ રહે, કોઈ પણ ક્ષણે બોર્ડર ઉપર અણધાર્યો અને ન જોયેલો હુમલો થઈ શકે છે. આ ન જોયેલો હુમલો એનું સ્પષ્ટીકરણ ગઈકાલે આવ્યું. ઇન્ટરનેશનલ આઈબી તરફથી ઇનપુટ્સ આવ્યા કે ભારત ઉપર ગમે તે ક્ષણે પરમાણુ એટેક થાય એમ છે. કલ્પના કરજો કે આપણે કઈ દુનિયામાં રાચીએ છીએ. એક સેકન્ડ થશે, વધારે વાર નહીં લાગે. અને એક જવાબદાર વ્યક્તિ વિધાન કરે છે કે જે દશા બાંગ્લાદેશમાં થઈ એ દશા ભારતમાં થશે. અને એક વિદ્યાર્થી નેતા ધમકી આપે છે કે ભારતના ઊભા 2 ચીરા કરી નાખીશું. અને પરમ દિવસે બાંગ્લાદેશના એક શિર ફરેલાએ નિવેદન કર્યું, ધમકી આપી કે ભારતની ચિકનને કાપતા અમને 1 જ કલાક થશે. ત્યારે મારે તમને મારા તમારા આપણા બધાના 145 કરોડના ઉત્તરદાયિત્વ માટે ખાલી એક જ વાક્ય કહેવું છે કે યોગી આદિત્યનાથનું સૂત્ર યાદ રાખજો, જો બટોગે તો કટોગે. આભાર. આપે ખૂબ જ લાગણીવશ થઈ અને સમગ્ર હોલમાં એક લાગણીનું વમળ સર્જી દીધું. અને જે રીતે લોકોએ આપને શબ્દ દેહે વાંચ્યા છે, આજે સ્વર દેહે સાંભળીને ખૂબ જ પ્રફુલ્લિત થયા છે. હું આપે જે દિવાળીની મીઠાઈની વાત કરી, તો જૂનાગઢમાં પણ દિવાળી અને સાતમ આઠમમાં મીઠાઈ વિતરણ કરીને અનેક ગરીબોની તૃષા સંતોષતા એવા મનસુખભાઈ વાજા અને તેની ટીમને વિનંતી કરીશ કે હવે પછી જે સંસ્થાકીય સન્માનો છે એમનો દોર એ સંભાળશે. કારણ કે એવા સમાજ સેવકોના રૂપમાં સેવાભાવીઓ અત્રે જે ઉપસ્થિત છે એ આ 2 મહાનુભાવોનું જે સન્માન કરવા માગે છે, એમાં શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનનીય સાંસદ શ્રી, અને શ્રી નિરૂપમભાઈ નાણાવટી, જે ખરેખર જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવા અખિલ ભારતીય નાગર પરિષદ, ત્યાર પછી અખિલ ભારતીય નાગર પરિવાર, ત્યાર પછી શિવરંજની ગ્રુપ, ત્યાર પછી જૂનાગઢ વડનગરા નાગર નિરાશ્રિત ફંડ અને હાટકેશ્વર મંદિર, એમાં નીરજભાઈ વૈદ મહેનત કરી ધન મેળવી ધનવાન થાય છે, કરીને પ્રાપ્ત કોઈ જ્ઞાન એ વિદ્વાન થાય છે. અમસ્તા માન કંઈ મળતા નથી, આઝાદ કોઈને કરે છે સાધના, એના અહીં આજ સન્માન થાય છે. આવી જેણે સાધના કરી છે એના અહીંયા સન્માન થઈ રહ્યા છે. તો હલો, ત્યાર પછી આ 5 સંસ્થા જે સન્માન પૂરું કરે ત્યાર પછીના 5 સંસ્થાના હું અહીંથી નામ બોલીશ, એ આગળ આવી જશે. એમાં શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને એની પૂરી ટીમ
મનસુખભાઈ વાજા અને એની પૂરી ટીમ, ત્યાર પછી શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ, એમના પ્રમુખ શ્રી રાવલ સાહેબ, પરેશભાઈ બાટવિયા અને એના જે કોઈ પ્રતિનિધિ હોય તે, ત્યાર પછી શ્રી પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ, એના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી મેઘનાથી અને પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના જે કોઈ બીજા હોદ્દેદાર હોય તે, ત્યાર પછી શ્રી દાતાર સેવા સમિતિના સેવક શ્રી બટુક બાપુ, જેણે વર્ષો સુધી સેવા કરી છે એવા બટુક બાપુ, આ 4 સંસ્થા અને એમની સાથે મયારામ દાસજી આશ્રમ, એના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ત્રિવેદી, આ 5 સંસ્થાઓ અત્રે સ્ટેજ ઉપર હાજર છે એમ હું માનું છું. કારણ સેવા અને તપસ્યા એ બંને ફળી શકે છે. આ જે લોકો તમારી સમક્ષ જે આવી રહ્યા છે એ એવા ખમીરવંતાઓ છે કે જે જૂનાગઢની ધરા ઉપર જે ખૂબ જ સારું એવું સમાજ ઉપયોગી જે કાર્ય કરી રહ્યા છે એ લોકો આ 5 સંસ્થાઓ કારણ ન ધરા સુધી ન ગગન સુધી, અહીં ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. આવી રીતના આપણું જે આજનો આ પ્રસંગ છે, એકબીજાને મળી અને સમાજ ઉપયોગી જેણે જીવન પોતાનું સમર્પિત કર્યું છે એવા વિરલાઓ તમારું જ્યારે સન્માન કરી રહ્યા છે, ત્યારે આગળ હું બીજા 5 સંસ્થાઓના નામ બોલીશ, એ પણ આગળ આવશે અને જેણે સન્માન કરી લીધું હોય એ ડાયસ પરથી નીચે ઉતરી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યાર પછી શ્રી ગાયત્રી મંદિર, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાડા અને ગાયત્રી પરિવારના અન્ય સદસ્યો. ત્યાર પછી શ્રી જન કલ્યાણ ટ્રસ્ટ, એના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ શ્રી પાનસુરિયા, અમુભાઈ પાનસુરિયા. ત્યાર પછી શ્રી બાબા મિત્ર મંડળ, એમના પ્રમુખ શ્રી નિલેશભાઈ માળી, જગદીશભાઈ અને બાકીના જે કોઈ ભાઈઓ આવ્યા હોય એ, સાથે શ્રી જગન્નાથ સેવા સમિતિ, એમના પ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટી, વિરેનભાઈ શાહ, શ્રી રાજુભાઈ ચુડાસમા અને એમના બીજા કોઈ જે કોઈ ભાઈઓ આવ્યા હોય તે, સાથે શ્રી ભગવતી મહિલા મંડળ, એમના પ્રમુખ શ્રી જયશ્રીબેન કેસરિયા. આ 5 સંસ્થાઓ પણ આગળ જશે.
છે